चिन्तासन्तानहन्तारो यत्पादाम्बुजरेणवः द्वियानां तान्निजाचार्यान् प्रणम्यामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदयशेषे लीलाक्षीराब्धिशायिनम् लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम्। चतुर्भिश्च 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 त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधारते मम। બીજે દંડવત પ્રણામ. મારે આજે નિરૂપણ કરવાનું છે. શ્રીમદ ભાગવત શાસ્ત્રાર્થ આનંદરૂપ હરિની આનંદમય લીલા. પહેલો સ્કંદ શ્રવણ તથા કથા કરનારનો અધિકાર. બીજો સ્કંદ અંગ સાથે શ્રવણ કરવાની વિધિ. બીજાથી 12 સુધીના 10 સ્કંદોમાં જેનું શ્રવણ કરવાનું છે તે સર્ગ વગેરે ભગવાનની 10 લીલાનું વર્ણવેલી છે, તેનું શ્રવણ કરવાનું. ત્રીજો સ્કંદ એટલે ભગવાનની સર્ગ લીલા વર્ણવેલી છે. એમાં 5 પ્રકરણો છે. પહેલું અધિકાર પ્રકરણ જે 1 થી 4 અધ્યાય, પછી બીજું ગુણાતીત 5 થી 6, સગુણ પ્રકરણ 7 થી 9, કાલ પ્રકરણ 10 થી 11 અધ્યાય, જીવ પ્રકરણ 12 થી 19 અને તત્વ પ્રકરણ 4 અધ્યાયથી પુરુષની મુક્તિ અને 8 અધ્યાયથી સ્ત્રીની મુક્તિ. હવે ચાલુ જે ત્રીજું સગુણ પ્રકરણ છે તેનો 8મો અધ્યાય, જેમાં બ્રહ્માજી દ્વારા ભગવાનની સ્તુતિ. જેમાં અહીં 8મા અધ્યાયમાં ભગવાનની જે પ્રકારની બુદ્ધિ છે તેનું વર્ણન છે. બુદ્ધિ વિજ્ઞાન રૂપ છે. તે વાક્ય પ્રમાણે તે જ્ઞાન શક્તિ છે અને જ્ઞાન ઉત્પન્ન કરવું તે તેનું કાર્ય છે. તેથી બુદ્ધિ અહીં સર્ગ લીલામાં કહેવાની છે. ભગવાનની બુદ્ધિ 6 પ્રકારની છે. પહેલું સ્વરૂપમાં પ્રીતિવાળી, બીજું જગતના સંબંધવાળી, ત્રીજું ક્રિયાવાળી જે હરિની જ બુદ્ધિ છે, અને બીજી 3 જે ભગવાનના સંબંધવાળી જેમાં લૌકિક ઉપાયથી ઉત્પન્ન થયેલી, તર્ક અને ક્રિયાના વિભાગથી વૈદિક મનાયેલી, અને છઠ્ઠું સાક્ષાત્કાર જે આપણે 10 થી 22 શ્લોકોમાં જોયું. હવે ભાગવતા પ્રકરણમાં 29મા પાને લઈ રહી છું. આ પોતાના કારણરૂપ જે ભગવાનને તેમને જોયા તે જ બ્રહ્મનું સ્વરૂપ. જગત તે બ્રહ્મના સ્વરૂપથી જ ઉત્પન્ન થયેલું. તે બ્રહ્મ સાકાર જ હતું એમ 23 થી 31 સુધીના શ્લોકમાં કહેલા વર્ણનથી જ જણાય છે. અને તેથી જગતનું કારણ પણ સાકાર બ્રહ્મ જ છે. આ કલ્પમાં કમળ અને બ્રહ્મા 2 જ હતા. તે 2 સિવાય બીજું કોઈ ન હતું. આ બેનું જે કારણ હતું તે જો સાકાર હોય તો જગતનું કારણ બ્રહ્મ તેવું જ ગણાય. કારણ કે પોતાનું કારણ શોધનાર બ્રહ્માને કારણ જ જોવામાં આવે. તેથી તે સાકાર બ્રહ્મ જ કારણ છે એમ જાણી તે બ્રહ્મનું વર્ણન આ અધ્યાયના 23 થી 31 શ્લોક વડે કરેલું છે. હવે 7મી કારિકા પાના નંબર 300 ઉપર પહેલા નહીં જોયેલું તે સ્વરૂપ સૃષ્ટિ રચવામાં ઉપયોગી હોવાથી નીચેના શ્લોકથી આરંભી 9 શ્લોકોથી તેનું વર્ણન કરે છે. 3 શ્લોકોથી અનુક્રમે અવસ્થા, ઉપમાન અને સ્વરૂપ કહેલા છે, અને ચોથા તથા 5માંથી શાસ્ત્ર અને પ્રત્યક્ષના ભેદથી ફલ તથા સાધન કહેલા છે. સામે 301 પાના પર બીજા નંબરની ફૂટનોટ, શાસ્ત્ર પ્રમાણે ભજન કરતા હોય તેમના ફલ અને સાધન ચોથા 26મા શ્લોકથી, અને પ્રત્યક્ષ ભજન કરતા હોય તેમના ફલ અને સાધન 5મા 27મા શ્લોકમાં કહેલા છે. હવે શ્લોક નંબર 26 પાના નંબર 304 એની ઉત્થાનિકા લઉં છું. પરોક્ષ રીતે દર્શન કર્યા વિના
ભક્તિ માર્ગ પ્રમાણે ભજનારાઓને ફલનું દાન કરવું. તેનો પોતાને એટલે કે ભગવાનને ઉપયોગ ન હોવાથી તે બ્રહ્મનો જ ગુણ છે. તેથી તે નીચેના શ્લોકમાં કહે છે, પુંસામ સ્વકામાય વિવિક્ત માર્ગૈહિ અભ્યર્ચર્તામ કામ દુગાંધ્રીમ પદ્મમ પ્રદશ્યંત કૃપયા લખેન્દુ મયુખ ભિન્ન અંગુલી ચારુપત્રમ. શ્લોકાર્થ: પોતાની કામનાઓ સિદ્ધ કરવા જુદા જુદા માર્ગોથી પૂજન કરનાર પુરુષોને કૃપાથી નખરૂપ ચંદ્રના કિરણોથી જુદા જણાતા આંગળીઓ રૂપ સુંદર પાનવાળું કામનારો આપનારું પોતાનું ચરણકમલ દેખાડતા ભગવાનને જોયા. સુબોધિની: સ્વકામાય પોતાની કામનાઓ સિદ્ધ કરવા વિવિક્ત માર્ગે એકબીજાના સંબંધ વિનાના અથવા લોકથી પર અથવા માત્ર એકનું જ પૂજન કરવાના પ્રકારવાળા માર્ગોથી જેવો પૂજન કરે છે તેઓની કામનાઓ આપનારું જે પોતાનું ચરણ કમલ તેને તેઓના કાર્ય માટે દેખાડતા ભગવાનને જોયા. એટલે અહીં પોતાની કામનાઓ સિદ્ધ કરવા જે જુદા જુદા માર્ગોથી પૂજન કરનારા પુરુષો છે તેને પછી ભલે એકબીજા સાથે સંબંધ ન હોય અને એક જનું પૂજન કરીને પોતાની કામના સિદ્ધ કરવા ઈચ્છતા હોય તેને ભગવાને પોતાના ચરણ કમલના દર્શન કરાવે છે. પ્રભુના ચરણ કમલ સર્વ કામના સિદ્ધ કરનાર વાળા છે અને આ પૂજન કરવા વાળાને કોઈ કામનાની સિદ્ધિથી જ તેઓ પૂજન કરે છે. તેથી ભગવાન તેઓને પોતાના ફક્ત ચરણ કમળના જ દર્શન કરાવે છે. હવે આગળ વળી કેવા પ્રકારનું ચરણ કમલ છે તે જાણવાની ઈચ્છા થાય તેથી નખરૂપ ચંદ્રના કિરણોથી જુદા જણાતા આંગળીઓ રૂપ સુંદર પાનવાળું એમ કહેલું છે. નખો જ ચંદ્રો છે, તેમના કિરણો ભિન્ના આખા દેહથી જુદી જણાતી તે આંગળીઓ તે જ સુંદર પાન છે જેના તેવું ચરણ કમલ છે. ચરણ કમલ સ્વભાવથી વિકસેલું છે. નખો ચંદ્રો હોવાથી પાંદડા ચંદ્રનું રક્ષણ કરવા માટે દરેક તેની ચારે તરફ સંકોચાયેલા છે. માત્ર આગળથી સંકોચાયેલા નથી. કમલના પાંદડાઓ ચંદ્રના કિરણોથી સંકોચાય છે અને આડા સંકોચાય છે. તેથી નખરૂપ ચંદ્ર અલૌકિક હોવાથી હૃદયના અલૌકિક અંધકારનો પણ નાશ કરે છે. આથી ચરણ કમલ હોવાનું પ્રયોજન પણ કહેવાયું. હવે ભગવાનના ચરણ કમળ કેવા છે તેનું નિરૂપણ કરતા કહે છે કે ભગવાનના ચરણ કમળ તો સ્વભાવથી જ વિકસિત છે. કમળો જેમ સૂર્યના કિરણોમાં વિકસિત પામે તેમ ચંદ્રના કિરણોમાં સંકોચાઈ જાય. તો એ ભગવાનના ચરણ કમલ પરના નખો જે છે તે ચંદ્રો કયા છે અને તે નખચંદ્રના કિરણથી જેમ કમળના પાંદડાઓ ચંદ્ર કિરણથી સંકોચાઈ જાય તેમ ભગવાનના ચરણ કમલની આંગળીઓ ચારે તરફથી સંકોચાઈ જાય છે અને તે જ સુંદર પાન છે. અને નખરૂપ ચંદ્ર અલૌકિક હોવાથી ભક્ત હૃદયના અલૌકિક અંધકારનો પણ નાશ કરે છે. આમ ચરણ કમલનું પ્રયોજન કયું સમજીશું. હવે આગળ ચરણ સર્વદેહથી જુદા પ્રકારનો હોવાથી ભક્તિ માર્ગ સર્વ માર્ગોમાં ઉત્તમ છે એમ પણ કહેવાયું. ભક્તિ સ્વતંત્ર પ્રકારે ફલ આપનારી હોવાથી ભગવાન પોતે ફલ ના આપતા તેમની પૂજન કરનારાઓની કામનાઓ પૂર્ણ થાય અને તેમને દુઃખ ન રહે તે માટે તેઓએ ઉપાસના કરવા યોગ્ય ચરણ જ તેમને દેખાડે છે. એટલે ભગવાનના ચરણ કમલની ભક્તિને ભક્તિ માર્ગમાં તેની મુખ્યતા માની છે અને જે અન્ય કોઈ માર્ગની તુલનામાં ભક્તિથી જ તે ભક્તિ માર્ગ ઉત્તમ છે અને સ્વતંત્ર રૂપથી તે પણ તે ફલરૂપ છે. અને ભગવત ભક્તો છે તેમની કામનાની પૂર્તિ તેમને કામનાથી દુઃખ દૂર થઈ જાય તે માટે તેઓ ભગવાનના ચરણની ઉપાસના કરે છે. તેથી ભગવાન તેમને તે ચરણનું જ દર્શન કરાવે છે. તેવી રીતે ચરણ કમલની અને ભક્તિ માર્ગની
અહીં ઉત્તમતા છે તે વિલક્ષણતા બતાવી. એટલે જેમના દર્શન થયા નથી, એટલે ભગવાન જેમનાથી પરોક્ષ છે, અને તેવા ભગવાનનું જે વ્યક્તિ ભક્તિ માર્ગ અનુસરનાર ભજન કરે છે અને તેમને જે ફલદાન થાય છે તે ફલદાન ભગવત ઉપયોગી નથી હોતું. તેથી તે બ્રહ્મ ધર્મ ગુણરૂપ છે, સાક્ષાત રૂપથી નથી, એવું અહીં કહેવા માંગી રહ્યા હોય એવું લાગે છે. જે શ્લોક સંપન્ન થયો, જે મને અહીંયા સુબોધિનીની શરૂઆત થાય છે ને, ત્યાં બીજી લાઈનમાં કહ્યું છે કે એકબીજાના સંબંધ વિનાના અથવા લોકથી પર. તો અહીંયા લોકથી પર કોણ હોય કે જે આવી રીતે ખાલી ભગવાનની કામનાથી જ પૂજન કરે? એ તો વિકલ્પથી બતાવ્યા છે ને, અહીંયા 3 બતાવ્યા છે. વિવિક્ત માર્ગ એ મૂળનો શબ્દ છે, એનો અર્થ છે આ અન્યોન્ય શ્લેષ રહિતૈ. વિવિક્ત માર્ગથી એટલે એકબીજાથી સંબંધ ન હોય તેવા પ્રકારના માર્ગથી, અથવા એનો અર્થ જ એમ સમજો કે લોકથી અતીત એવો કોઈ માર્ગ, અથવા એકાંત પ્રકારૈ. એમ 3 આના અર્થ બતાવ્યા છે. અચ્છા, એટલે લોકથી પરથી માર્ગ લેવાનો, કોઈ લોકથી પર એવો માર્ગ હોય એવી રીતે ને છે. વિવિક્ત માર્ગ એનો અર્થ છે. વિવિક્ત શબ્દનો અર્થ અન્યોન્ય શ્લેષ રહિતૈ, લોકાતીતૈ, એકાંત પ્રકારે. હવે સમજાય. હા. અને બીજો પ્રશ્ન છે કે અહીંયા સુબોધિનીમાં નીચેથી 7મી લાઈનમાં એવું કહ્યું કે તે નખરૂપ ચંદ્ર અલૌકિક હોવાથી હૃદયના અલૌકિક અંધકારનો પણ નાશ કરે છે. તો હૃદયના અલૌકિક અંધકાર એટલે શું? હા, એનો વિચાર કરવો જોઈએ, કોઈને કરવું હોય સમાધાન તો. બહુ તો સ્ફુટ નથી થઈ રહ્યું, પણ અલૌકિક અંધકારનો મતલબ અહીંયા જેમ બ્રહ્માજીના પોતાના જ સંદર્ભમાં જોઈએ તો અત્યારે પોતાની ઉત્પત્તિનું કારણ શું છે એના વિષયમાં એ પોતે જ અસ્પષ્ટ છે. તો એમણે બધા જે પ્રયત્નો કરી જોયા, પરંતુ કોઈ પણ પ્રયત્ન એમના સફળ ન થયા. 4 મુખ થઈ ગયા તો પણ ન દેખાયા. સૂક્ષ્મ થઈને કમલનાલમાં અંદર જઈને પણ જોઈ આવ્યા તો પણ એનું મૂળ દેખાયું નહીં. હવે આ જે સ્થિતિ છે એ એવી જ છે ને કે જેમાં એક વિલક્ષણ પ્રકારનો અંધકાર છે બ્રહ્માજી સ્વયંમાં. હા, તો મારું થઈ ગયું છે. બીજા કોઈને પ્રશ્ન? હા છે, નંદવત પ્રણામ. અહીંયા ઉત્થાનિકામાં ભક્તિ માર્ગ પ્રમાણે ભજનારા કહ્યું, અને નીચે સુબોધિનીમાં કામનાઓ સિદ્ધ કરવા. તો એટલે આપણે કઈ રીતે શાસ્ત્ર અનુસાર પાછું લખ્યું છે આપણે બુદ્ધિના ઓલા કારિકામાં કે શાસ્ત્ર પ્રમાણે ભજન કરતા હોય, તો અહીંયા ભક્તિ માર્ગ હોય તો પછી એકબીજાના સંબંધ વિનાના એ બધું મને એટલે ક્લિયર નથી થતું. એટલે વેદ પ્રમાણે જે વિહિત માર્ગ છે એમાં સકામ પણ હોય એવું બધું કંઈક છે. એટલે આ અલગ એકબીજાના સંબંધ વિનાના માર્ગ એ પણ નથી ખ્યાલ આવતો. ભક્તિ તો ક્રિકેટમાં છે એટલે નાનભાઈએ પોતાનો અભિપ્રાય આપ્યો છે, મૂળમાં તો નથી. એટલે એ વિષયમાં અહીંયા એની સંગતિ ન બેસતી હોય તો બહુ ચિંતા કરવા જેવું નથી. જેટલા પણ બ્રેકેટના શબ્દો છે એ બધા નાનુભાઈના અથવા તો સંપાદકના છે. બાકી માર્ગનો મતલબ અહીંયા તો અત્યારે આપણે વિવિક્ત માર્ગમાં વિવિક્ત શબ્દથી અર્થ જોઈ જ લીધા, અને છેલ્લે બાકી જઈને ને ભક્તિ માર્ગનો સંદર્ભ પણ આવી રહ્યો છે. સર્વદેહ વૈલક્ષણ્યાત ભક્તિ માર્ગ સર્વેભ્ય ઉત્તમ.
ભક્તિરેવ સ્વતંત્ર ફલા ઇતિ સ્વયં ફલમ અદત્વા તેષામ કામના પૂર્તયે દુઃખાભાવાય ચ તદુપાસ્યમ ચરણમેવ પ્રદર્શયતિ. તો પ્રભુ ચરણનું દર્શન કરાવી રહ્યા છે, તો જેને કરાવી રહ્યા છે એ ભક્તિનો અધિકારી છે, તો જ દર્શન કરાવે ચરણનું. તો એ અભિપ્રાયથી કદાચ નાનુભાઈ આ તાત્પર્ય લીધો હોય એટલે બ્રેકેટમાં મૂક્યો હોય. હા, એ સમજ પડી. પણ હવે આ જે કહ્યું છે એકબીજાના સંબંધ વિનાના માર્ગો, તો એનાથી શું સમજવાનું? એટલે પોતપોતાના સ્વતંત્ર વિચાર પ્રમાણે કંઈક ભક્તિ કરે એવું કંઈક છે? હા, એટલે બંને લઈ શકાય. જે શાસ્ત્રીય ઉપાય છે એ પણ આપણે લઈ શકીએ અને સ્વતંત્ર રીતે કરો તો તે પણ લઈ શકાય. એમાં પણ અન્યોન્ય શ્લેષ રહિતતા માર્ગોમાં જોઈ શકાય. જેમ જ્ઞાન કર્મ તેમાં પણ વિવિધતા છે જ ને. ઠીક છે, કરો આગળ. જે પ્રણામ, મને આ ઉત્થાનિકા નથી સમજાતી. જે પરોક્ષ રીતે દર્શન કર્યા વિના, આપે કીધું ભક્તિની જરૂર નથી પ્રમાણે પરોક્ષ રીતેનો અર્થ દર્શન કર્યા વિના. હા હા, પરોક્ષ રીતે એટલે દર્શન કર્યા વિના. મૂળ વાક્ય છે પરોક્ષ રીતે માર્ગ પ્રમાણે ભજનારાઓને. ને જે પછી જે કે ને તેનો પોતાને એટલે કે ભગવાનને ઉપયોગ ન હોવાથી એ બ્રહ્મનો ગુણ છે. એટલે એને મને નથી સમજાતું. જે પ્રણામ. હા, કરો સમાધાન. હા, એટલે મને લાગ્યું કે ભગવાનનો ઉપયોગ ન હોવાથી, એટલે ભગવાન હોય તો સામે ભક્ત હોય ને એ ભગવાનની જ એને કામના હોય. આ અહીંયા જે ભજન કરી રહ્યો છે એને બીજી બધી કામનાઓ છે. એટલે મને એમ લાગે છે કે એની જે કામનાને લીધે જે એ ભજી રહ્યો છે, તો ભગવાનને એમાં શું ઉપયોગ છે એના ભજનનો? એ જો ભગવાન માટે ભજતો હોય તો ભગવાનને ઉપયોગી છે, પણ એ ભજી રહ્યો છે તો બ્રહ્મનો ગુણ છે. એટલે બ્રહ્મ તો બધાના જ છે ને, પછી તે સકામ હોય કે જે ભક્ત હોય કે કોઈ બી હોય. એ રીતે મને લાગ્યું છે કે એ બ્રહ્મનો ગુણ છે. ભગવાન એ તો સામે રેસિપ્રોકેશનમાં ભક્ત હોય ને, અહીંયા તો કામના માટે ભજી રહ્યો છે એવું મને લાગે છે. જે દંડવત પ્રણામ. જે આ રીતે જોડવાનું છે. હા, જોઈએ. જે આગળનો શ્લોક આના સામેનો છે એટલે બંને જોશું ને તો કદાચ વધારે સ્પષ્ટ થઈ જાય અભિપ્રાય. હા, કરો. હા, કરું. હવે શ્લોક 27, પારા નંબર 304. એની ઉત્થાનિકા. એ રીતે માર્ગ પ્રમાણે ભજનારાઓનું ફલ કહીને નીચેના શ્લોકમાં પ્રત્યક્ષ ભજન કરનારાઓનું ફલ કહે છે. મુખેન લોકાર્તિ હરસ્મિતેન પરિસ્ફુરત કુંડલ મંડિતેન શોણાયિતેન અધરબિંબ ભાષા પ્રત્યહયંત સુનસેન સુબ્રવા. 1. લોકોનું દુઃખ હરનાર સ્મિતવાળા. 2. સર્વ તરફ પ્રકાશતા કુંડલોથી શોભતા. 3. સહેજ લાલ. 4. અધર્મા સ્વરૂપની કાંતિવાળા. 5. શોભિતા નસકોરાવાળા. અને 6. શોભિતી ભ્રમરવાળા મુખથી સામો આદર કરતા ભગવાનને જોયા. આવ્યું ને કે ભક્ત છે તો ભગવાન સામેનો આદર કરે છે, તો એને ભક્તની સામેની ઉપયોગિતા છે ભગવાનને પણ. હવે સુબોધિની. મુક્તિ પ્રત્યહર્યંતમ. જેઓ પૂજન કરે છે તેમનો, જેઓ મને જે પ્રકારે ભજે છે તેમને હું તે જ પ્રકારે ભજું છું. એ વાક્ય પ્રમાણે સામો આદર કરતા ભગવાનને જોયા. તેઓ એટલે કે ભક્તો પોતાના સર્વસ્વથી પણ ભગવાનનું પૂજન કરે છે. ભગવાન તો તેઓનું કેવી રીતે ભજન કરે એવી શંકા થાય. એટલે અહીંયા કહી રહ્યા છે કે ભક્તો જે પ્રત્યક્ષ ભગવાનનું ભજન કરે છે તે ભક્તોને એક તો મુક્તિ કહ્યું, અને બીજું
સર્વસ્વથી પણ ભગવાનનું પૂજન કરે છે, તો ભગવાન તેઓનું ભોજન કઈ રીતે કરે એવી અહીંયા શંકા ઉઠાવી રહ્યા છે. હવે આગળ તેથી કહે છે કે ભગવાનમાં 6 ગુણો છે. તે ગુણોવાળા મુખથી તેઓનો આદર કરે છે અને મુખના બધાય ગુણનો તેમને સંબંધ કરાવે છે. તે વિષયમાં મુખમાં 6 ગુણો હોવાનું લોકોનું દુઃખ હરનાર સ્મિતવાળા વગેરે 6 વિશેષણોથી સિદ્ધ કરે છે. ભગવાનના મુખના 2 ગુણો સર્વ ઉપર ઉપકાર કરનારા છે અને 4 ભક્તો ઉપર જ ઉપકાર કરનારા છે. એટલે કે છે ભગવાન 6 ગુણવાળા છે અને તે 6 વિશેષણોથી કહે છે. જે મુખમાં 6 ગુણવાળું, જેમાં લોકોનું દુઃખ હરનાર, સ્મિતવાળા, ઉપર જણવા જે 6 વિશેષણો કયા તેથી સિદ્ધ કરે છે. અને ભગવાન તે ગુણવાળા મુખથી ભક્તોનો આદર કરે છે અને એમાં 2 બધા ઉપર ઉપકાર કરનારા છે અને 4 ભક્તો ઉપર ઉપકાર કરનારા છે. હવે 1 નંબરનું સુબોધિનીમાં જોઈએ આપણે કે 1 લોકોનું દુઃખ હરે છે, તેથી તેવું સ્મિત છે જેના ઉપર તેવું મુખ છે. સ્મિત એટલે મંદ હાસ્ય. વળી હાસ્ય માણસોને ઉન્માદ કરનારી માયા છે. સૃષ્ટિની લીલા કરનાર ભગવાન બ્રહ્માંડમાં રહેલા જીવોને સંપૂર્ણ પ્રકારે પોતાની ઈચ્છા પ્રમાણે કામમાં લગાડે છે. તે સંબંધમાં તેઓ એટલે કે જીવો પ્રમાણમલનો આધાર લઈને ભગવાને સોંપેલા કાર્યને ફેરવવા પ્રયાસ કરે ત્યારે તેઓ નિરર્થક દુઃખ પામશે એવા વિચારથી ભગવાન તેમને મોહ કરે છે. તેથી તેઓ દુઃખી ન થાય તે માટે જ ભગવાન હાસ્ય કરે છે અને તે હાસ્ય એવા વિચારથી મન કરે છે કે તેઓ સંપૂર્ણ રીતે જો મોહ પામે તો દુષ્ટ માર્ગમાં પ્રવૃત્ત થઈ પરલોકનું દુઃખ પામે. લોક શબ્દથી સદાચારી જીવો કહેલા છે. અહીંયા 1 નંબરની ફૂલ નોટ આવે છે કે તેઓ સંપૂર્ણ રીતે મોહ પામે. હાસ્ય મન કરતા વધારે જો જીવોને સંપૂર્ણ મોહ થતા તેઓ દુષ્ટ માર્ગમાં પ્રવૃત્ત થઈ પરલોકમાં દુઃખી થાય. તેવું ન થાય તે માટે ભગવાન મંદ હાસ્ય કરે છે. એટલે અહીંયા ભગવાન મંદ હાસ્ય કરીને શું કરે છે તો પહેલા તો લોકોનું દુઃખ દૂર કરે છે. કારણ કે આ હાસ્ય માણસોને ઉન્માદ ઉત્પન્ન કરનારી માયા છે. ભગવાન પોતે તો સૃષ્ટિ લીલામાં બધા જીવોને પોતાની ઈચ્છા પ્રમાણે કામે લગાડે, પણ કોઈ જીવો પ્રમાણમલનો આધાર લઈને સોંપેલા કાર્યોનો ફેરફાર કરે તો નિરંતર દુઃખ પામે અને આવું દુઃખ તેઓને ન થાય એટલે ભગવાન મંદ હાસ્ય કરે છે અને તેમને રોકી લે છે. સંપૂર્ણ હાસ્ય ભગવાન કરે તેમને વધારે મોહ થઈ જાય અને પાછા દુષ્ટ માર્ગમાં પ્રવૃત્ત થઈ પરલોકનું દુઃખ પામે. આ સદાચારી એટલે દેવી જીવો ભગવાન મંદ હાસ્ય એમના માટે જ મંદ હાસ્ય કરે છે. બીજી મને એક્ઝેક્ટલી આ પ્રમાણમલનો આધાર કરીને ફેરફાર કરીને દુઃખ પામે તો સમજાયું, પણ મંદ હાસ્ય કરે ને સંપૂર્ણ ન કરે એને છે ને કે દુષ્ટ માર્ગમાં પ્રવૃત્ત થઈ પરલોકનું દુઃખ પામે એ લાઈન હજી બરાબર સમજાતી નથી. તો આપ પછી જરા આગળ કરાવશો? આગળ લઉં કે અમદા કરાવશો? એ કરી લો, હજી કોઈને કરવું હોય તો ભલે. હવે 2 નંબર. મુખ સર્વ તરફ પ્રકાશતા કુંડોલથી શોભતું છે. સર્વ તરફ પ્રકાશતા જે કુંડલો તેઓથી શોભતું છે. સાંખ્ય અને યોગ 2 કુંડલો છે. જીવોના આલોકના અને પરલોકના કાર્ય સિદ્ધ થાય તે માટે તેઓ સર્વ તરફ પ્રકાશે છે. તેથી એમ કહ્યું કે વૈદિક માર્ગ પ્રમાણે પણ જે દુઃખ થાય તે યોગથી દુઃખ દૂર કરે અને સાંખ્યથી સ્વરૂપાનંદનો અનુભવ કરાવે. અથવા આ ઉલટું છે, અથવા બંનેમાં છે. તેથી ભગવાન દુઃખ દૂર કરી ઈચ્છેલું પ્રાપ્ત કરાવીને જીવોનો આદર કરે છે. આ ભક્તોને બહુ પુરુષાર્થ રૂપ નથી. અહીંયા 2 નંબરની ફૂટનોટ આવે છે કે બંનેમાં છે. ઉલટું છે એટલે યોગથી સ્વરૂપાનંદ અનુભવ કરાવે છે અને સાંખ્યથી દુઃખ દૂર કરે છે. અથવા યોગ અને સાંખ્ય
બંનેથી આ બંને કાર્ય છે. એટલે અહીંયા સર્વ તરફ પ્રકાશતા બે કુંડલોની વાત છે, જે યોગ અને સાંખ્ય છે. તે બંને વૈદિક માર્ગ પ્રમાણે પણ જે દુઃખ દૂર થાય તે યોગથી દૂર થાય, અને બીજા કુંડલથી સાંખ્યથી સ્વરૂપાનંદનો અનુભવ થાય. અને આનાથી ઉલટું પણ થઈ શકે કે યોગથી સ્વરૂપાનંદ અને સાંખ્યથી દુઃખ દૂર થવું, અથવા બંનેથી બંને વસ્તુ થાય, તે અહીં કહી રહ્યા છે. હવે આગળ ત્રીજું, મુખ સહેજ લાલ છે. સહેજ લાલ એટલે જરા શ્વેત, પીતાંબર સરખો રંગ. આથી એમ કહ્યું કે તેમને જીવોને ભક્તિ આપે છે. વળી ચોથું, મુખ અધરમાં સ્વરૂપની કાંતિ વાળું છે. અધરમાં સ્વરૂપની કાંતિ છે, જેમાં તેવું છે. અધર લોપરૂપ છે. તેમાં જે બિંબ એટલે અર્થને લીધે શબ્દના બલથી બિંબના જેવું ભગવાનનું સ્વરૂપ છે. એની 3 નંબરની ફૂટનોટ છે. આ બધો પરોક્ષવાદ હોવાથી અહીં લક્ષણાથી અર્થ કરવામાં દોષ નથી. વળી જેમ બિંબ શબ્દ સૂર્ય વગેરેના સ્વરૂપ માટે યોજાય છે, તેમ અહીં તેનો અર્થ ભગવાનનું સ્વરૂપ કરવામાં આવે તેમાં લક્ષણા પણ નથી. આગળ, લોભમાં સ્થાપન કરેલું તે સ્વરૂપ ભગવાનના ભક્તોને આપે છે. એટલે કે સામો આદર કરતા તે સ્વરૂપની કાંતિ, તેનો સાક્ષાત્કાર ભક્તને પ્રાપ્ત થાય છે. તે પ્રમાણે ભક્તિ આપીને સર્વને દુર્લભ પોતાનું સ્વરૂપ તેમને આપે છે. સામો આદર એટલે ભક્ત પૂજન કરે ત્યારે ભગવાન તેમને સામો આદર કરે. 4થા નંબરની ફૂટનોટ છે. સામે રહી આદર કરે ત્યારે અધરમાં રહેલ સ્વરૂપની કાંતિ ભક્તમાં આવે અને તેમને સ્વરૂપનો સાક્ષાત્કાર થાય છે, એવો અર્થ જણાય છે. એટલે અહીંયા ત્રીજા ઓલામાં કહ્યું કે ભગવાનનું સહેજ લાલ મુખ છે, તેનાથી ભક્તિ આપે. ચોથામાં અધરના સ્વરૂપની કાંતિ કહી, અને અધર કેવું છે તો કે તે લોભરૂપ છે. અને ભક્તો જ્યારે ભગવાનનું પૂજન કરે ત્યારે તે ભગવાનની કાંતિ ભક્તમાં આવે અને ભક્તોને લોભાઈ પાન સ્વરૂપનો સાક્ષાત્કાર કરાવી ભગવાન તેમનો આદર કરે. વળી 5-6 મુખ શોભિતા નસકુરા વાળું અને શોભિતી ભ્રમર વાળું છે. શોભિતા બે નસકુરા છે, જેમાં અને શોભિતી બે ભ્રમર છે, જેમાં બે નસકુરામાં બે અશ્વિની કુમારો દેવોના વેદ્યો છે. ભ્રમર કાળ છે. ભગવાન રોગ અને કાળને દૂર કરે છે, એવો અર્થ છે. એવી રીતે પ્રત્યક્ષ ભજન કરવાથી ભગવાન સર્વ પુરુષાર્થનું દાન કરનારા હોવાનું જણાવ્યું છે. જે શ્લોક સંપન્ન થયો. હા, કઈ હોય વિચારણી? પહેલામાં તો માણબલનો આધાર લઈને ભગવાને સોંપેલા કાર્યને ફેરવવા પ્રયાસ કરે તો દુઃખ પામે. એટલે ભગવાન જાણે છે કે આગળ એ વાત આવી કે જેને પણ અધિકાર મળે છે એનું પતન થાય છે. તો ભગવાને જેમને જેમને પણ અધિકારી કર્યા છે એ લોકો પાસે પ્રમાણરૂપ અધિકાર પ્રાપ્ત થયો છે. તો હવે એ લોકો પોતાને એમ સમજે છે કે અમે આ વિષયમાં સ્વતંત્ર છીએ. તો કોઈ વખતે ભગવાનની ઉપેક્ષા કરીને પણ અધિકારના બલથી ભગવાનથી સ્વતંત્ર છે એવી રીતે વ્યવહાર કરવાનો પ્રયાસ કરે તો એ લોકો દુઃખી થશે. એવું ન થાય, કેમ કે ભગવાનના અંગીકૃત જીવો છે, એમના દ્વારા નિયુક્ત છે. એટલે ભગવાન મંદ હાસ્ય કરે છે, જેથી એ લોકો પૂર્ણ રીતે મુગ્ધ પણ ન થાય અને
પ્રભુએ જે ઈચ્છેલું છે તે અનુસાર એ કાર્યમાં પ્રવૃત્ત રહે. જી જે જે બીજું કઈ હોય કોઈને તો. જે અહીંયા જે પહેલા 2 પોઈન્ટ્સ છે એ સર્વ ઉપર ઉપકાર કરનારા છે, અને જ્યાં પહેલો પોઈન્ટ પૂરો થાય છે ત્યાં કહ્યું કે લોક શબ્દથી સદાચારી જીવો કહ્યા છે. તો સર્વ ઉપર ઉપકાર કરનારામાં તો પછી અહીંયા સ્પેસિફાય કરી દીધું સદાચારી જીવો, તો એ કેવી રીતે કહેવા માંગે છે? એટલે સર્વ એટલે સદાચારીમાં જ આવશે, કઈ બધા ઓલા પર નહીં, પણ ભક્તો એનાથી અલગ થઈ જશે. સદાચારીથી પણ ભક્તની કેટેગરી પાછી અલગ કરી 4 થી. એટલે એવું સમજવું પડશે, ઉત્થાનિકામાં કહે છે ને પ્રત્યક્ષ ભજન કરનારાઓની વાત ચાલે છે હવે આ શ્લોકમાં. એમાં પહેલા 2 સર્વ ઉપર ઉપકાર એટલે જે સર્વ ભક્તિ ભજન કરે છે એ, તો પછી બીજા 4 ભક્ત કેવી રીતે એ બેસે, એ પ્રોબ્લેમ થાય છે. આ કે પછી 4 પોઈન્ટ્સ થી ભક્તો ઉપર જ આવ્યું અને પહેલા 2 પોઈન્ટ્સ થી બધા ઉપર ઉપકાર, તો ઈ એટલે અને પાછું ઉત્થાનિકામાં તો ફક્ત ભજન કરનારાઓની વાત થઈ રહી છે, તો આ બાયફર્કેશન કેવી રીતે થાય છે? જે આપ કરો, દંડવત પ્રણામ. બોલ્યું અહીંયા ઉત્થાનિકામાં કહ્યું ને કે પ્રત્યક્ષ ભજન કરનારાઓનો ફલ કહે છે. આ જેટલા પણ અહીંયા વર્ણિત છે એ બધા કોઈ પ્રભુના મુખારવિંદ તરફ દ્રષ્ટિ રાખીને, તો કોઈ આપના કુંડલો તરફ, એમ પ્રત્યક્ષ જે છે ભગવત સ્વરૂપ એનું દર્શન કરીને ભગવત નિષ્ઠ છે તે પ્રકારના. એટલે બધાનું સમાધાન થઈ જાય છે. જે લોક શબ્દથી સદાચારી જીવો કહેલા છે તે પણ છે તો પ્રત્યક્ષ ભજન કરનારાઓનો જ એક પ્રકાર. એટલે આ લાઈન ની બહુ અર્થ રહ્યો નહીં ને, તો પછી જે કહે છે ફર્સ્ટ પેરેગ્રાફમાં 2 ગુણો સર્વ ઉપર ઉપકાર અને 4 ભક્ત ઉપર જ, તો કોઈ ગ્રેડેશન હશે સામાન્ય અને વિશેષ એવું કઈ? હા, એટલે ભગવાનના મુખના 2 ગુણ સર્વ ઉપર ઉપકાર કરનારા છે, એટલે 6 ઉપર. અને જે પછીના છે એ આમાં પણ, કેમ કે આમાં આવ્યું ને વૈદિક અને સાંખ્ય યોગ, તે સિવાયના છે એ બધા ભક્તો છે. આ બધા પ્રત્યક્ષ ભજન કરનારાના પ્રકારો છે એમ સમજવું જોઈએ. હા, એ થઈ ગયું. જે પ્રણામ. હવે પેલી ઉત્થાનિકા કેવી રીતે જે ગોઠવાશે? હા, એમાં હવે શું રહ્યું બાકી? પરોક્ષ રીતે એટલે પરોક્ષ રીતે માર્ગ પ્રમાણે ભજન કરનારાઓના ફલનું દાન કરવું, કરનારાઓને ફલનું દાન કરવું, તેનો પોતાને એટલે કે ભગવાનનો ઉપયોગ ન હોવાથી તે બ્રહ્મનો ગુણ જ છે. એટલે કેવી રીતે મને નથી સમજાતું. જે પરોક્ષ છે એને પરોક્ષ રીતે જ ફલ પ્રાપ્ત થઈ જાય. જેમ જે સ્મરણ કરતા છે, પરોક્ષનો મતલબ અત્યારે આપણે એમ સમજીને ચાલીએ, ઉદાહરણ તરીકે કે જે ભગવાનનું સ્મરણ કરી રહ્યો છે, તો આપણે આપણું ઉદાહરણ લઈને ચાલીએ કે આપણું સ્મરણ કરી રહ્યો છે અને એને જાગૃત અવસ્થામાં સ્મરણ અને પછી નિદ્રા અવસ્થામાં આપણું સ્વપ્ન એ જોઈ લે, તો આપણી કોઈ પણ જાતની ઇન્વોલ્વમેન્ટ વિના એનું કામ પતી ગયું, આપણું કામ પતી ગયું, આપણને ઉપાધિ નહીં. તો જે યાદ કરી રહ્યો છે એનું આપણને શું ઉપયોગ? યાદ કરી રહ્યો છે તો ટિકિટ લઈને આવતો રહે, અહીંયા બેઠો શું કામ છો ત્યાં?
અથવા ફોન લગાવી લે, કોઈ ના થોડી પાડે છે, હવે તો મફત થઈ ગયું. તો એવું કંઈ હોય તો એનો ઉપયોગ થયો, અન્યથા તો કોઈ ઉપયોગ નહીં ને. એટલે અહીંયા ભગવાન પોતાના ગુણથી કાર્ય કરી રહ્યા છે એમ કહી રહ્યા છે. તેનો ભગવાનને પોતાને ઉપયોગ ન હોવાથી એ બ્રહ્મનો ગુણ જ છે. પણ એમાં જે ચરણ કમળ જ કેમ બતાવ્યું? એ બતાવ્યું આખું વિવેચન ભગવાનના ચરણ કમળનું જ આવ્યું ને. એટલે એનું સમાધાન કર્યું ને કે ચરણ જે છે ભક્તિ એ સ્વતંત્ર ઉપાય પણ છે. એટલે ભક્તિ જ સ્વતંત્ર પ્રકારે ફલ આપનારી હોવાથી પોતે ફલ ના આપતા પૂજન કરનારાઓની કામનાઓ પૂર્ણ થાય અને એમને દુઃખ પણ ન રહે. એટલે ઉપાસના યોગ્ય ચરણ જ એમને દેખાડે છે. જી થઈ ગયું. પ્રણામજી. કરો આગળ. જી જી જી. હવે શ્લોક 28, પાના નંબર 306. સર્વ તત્વના આધાર હોવાથી પણ થતું ભગવાનનું સર્વ સૌંદર્ય નીચેના શ્લોકમાં કહે છે. કદંબ કિંજલક પિસંગ વાસસા સ્વ અલંકૃતમ મેખલયા નિતંબે હારેણ ચ અનંત ધનેન વત્સ શ્રીવત્સ વક્ષસ્થલ. અવાજ નથી આવતો. નથી આવતો અવાજ? પેલા બી આમ જ બોલતી હતી. ના આવે છે. આવે છે? હા આવે છે, મને તો આવે છે. કરું ને જે આવે છે ને? આવે છે. હા. શ્લોકાર્થ. કદમના કેસરના જેવા પીળા વસ્ત્રથી, નિતંબ ઉપર મેખલાથી અને ચિહ્નરૂપ શ્રી વસ્ત્રવાળા વક્ષસ્થળ ઉપર વલ્લભ ઘણા કિંમતી હારથી શણગારેલા ભગવાનને જોયા. કદમના જેવા કેસર હોય છે તેવા તે લીટીના આકારવાળા અને મુક્તાવાળા પીતાંબર ઉપર દેખાય છે. મુક્તાવાળાની પહેલા નંબરની ફૂટનોટ છે. મુક્તાહા એટલે મુક્ત જીવો અને મોતીઓ. તેથી તે મુક્ત સર્વ તત્વોથી સાથેની ભક્તિથી ભગવાન ઢંકાયેલા છે એવું ભગવાનનું ગોપ્ય રૂપ કહેલું છે. તેનાથી જ તે પ્રદેશમાં અવાજ બહુ ધીરો છે તમારો. આ જરાક મોટેથી કરવું બેન. ના સંભળાય છે, એકદમ સારી રીતે સંભળાય છે. એમને નેટવર્ક નહીં આવતું. પરંતુ રૂપથી શોભા નથી, તેથી જ ભગવાન પીતાંબરથી સારી રીતે શણગારેલા છે. એમાં રૂપથી શોભા નથી તેની બીજા નંબરની ફૂટનોટ છે. પીતાંબરથી રૂપ ઢંકાયેલ હોવાથી તે પ્રદેશની શોભા પીતાંબરથી છે, રૂપથી નથી એવો અર્થ જણાય છે. વળી તે પીતાંબર વેદરૂપ છે, તેનાથી ભગવાનનું ઢંકાવું સ્પષ્ટ છે. એટલે અહીંયા ભગવાનના પીતાંબરની શોભાનું નિરૂપણ કરે છે. કહે છે કે એમનું પીતાંબર કેવું છે તો કે કદમ જેવા કેસરનો જે કલર હોય તેવા પીળા પીતાંબરથી ભગવાનનું સિંહ ઢંકાયેલું છે. અને જે મુક્ત જીવો એ મોતીઓની જેમ તે પીતાંબર ઉપર શોભે છે. અહીં ભગવાનનું ગોપ્ય રૂપનું વર્ણન છે, કારણ કે ભગવાનનું સિંહ પીતાંબરથી ઢંકાયેલું હોય ને તે ગોપ્ય છે અને પીતાંબર વેદ રૂપ છે, તેથી તેનાથી ભગવાનનું ઢંકાવું તે સ્પષ્ટ છે. આગળ વળી નિતંબ ઉપર મેખલાથી શણગારાયેલા છે. ભૂમિ ઉપર ભગવાનની કીર્તિ, ભગવાનના ગુણોનું વર્ણન એ મેખલા કંદોરો છે.
વળી તે ગુણવાળી છે. તે ભગવાનનું કાર્ય કરતી હોવાથી કાર્ય માટે પણ ભગવાનને શોધવાના નથી. એવી રીતે કોઈ પ્રદેશમાં ભગવાનનું સ્વરૂપ પ્રત્યક્ષ એટલે કે દર્શન થાય તેવું ન હોય તો પણ તે સર્વ સૌંદર્યવાળું છે એમ કહીને પ્રગટ સ્વરૂપથી તેથી પણ વધારે સર્વ સૌંદર્યવાળું છે એમ ઉત્તરાર્થથી કહે છે. એટલે અહીં જે મેખલા છે તે ભગવાનના કીર્તિ અને ભગવાનના ગુણોનું વર્ણન કરે એની સાથે એની ઉપમા કરેલી છે કે આ કંદોરો તે છે અને તેઓ ગુણો વાળી છે અને ભગવાનનું કાર્ય કરતી હોવાથી એટલે કે લોકમાં બધું ગુણો દ્વારા કાર્ય ચાલ્યા કરે એવી રીતે ભગવાન પોતાનું પ્રત્યક્ષ રૂપ પ્રગટ ન કરે પણ ગુણો દ્વારા કાર્ય કરાવે તેવી રીતે તે સૌંદર્યવાળું છે. પરંતુ પ્રગટ સ્વરૂપ તો તેથી પણ સૌંદર્યવાળું છે એ ઉત્તરાર્થી કહે છે. હાર સર્વ રત્નોનો બનેલો છે તેથી જ તે ઘણો કિંમતી છે. વસ્ત્રરૂપ એટલે ચિહ્નરૂપ જે આ શ્રીવસ્ત્ર એટલે જમણી બાજુએ વળતી વાળની હાર તે હાર વાળું જે વક્ષ છાતી તે સર્વ સૌંદર્યનો આધાર બનેલું અથવા સર્વ પ્રાણીઓનો આધાર બનેલું સ્થળ છે. તેના ઉપર વલ્લભ હાર અને તેનાથી શણગારેલા ભગવાનને જોયા. એટલે અહીંયા ભગવાનનું શ્રી વસ્ત્રનું વક્ષ સ્થળ ઉપર જે ચિહ્ન છે તે વત્સ ચિહ્ન છે અને તે પ્રિય હોવાથી તે શ્રીવસ્ત્ર છે. અને તેના ઉપર પ્રભુએ અહીંયા બહુમૂલ્ય હારને પોતાના વક્ષ સ્થળ ઉપર ધારણ કર્યા છે અને એવા ભગવાનના દર્શન થાય છે. અને આ વક્ષ ઉપર જે ભગવાનની રોમાવલી વળતી હોય તે જમણી તરફ જે વળી રહી છે તે જ શ્રીવસ્ત્ર છે અને એવું ભગવાનનું વક્ષ સ્થળ શોભી રહેલું છે અને તે સર્વ પ્રાણીઓનું આધાર બનેલું સ્થળ છે. હવે આગળ એક સ્થળે રહેલા 9 ગુણોથી અથવા હારોના સમૂહથી એટલે ભૃગુ વગેરે જે સમૂહમાં છે તેવા જીવોના સમૂહથી શણગારેલા ભગવાનને જોયા. અહીંયા 9 ગુણોથી ત્રીજા નંબરની ફૂટનોટ છે એ હારના 9 સૂત્રોથી એટલે કે એક જ સ્થળે 9 ગુણોથી એટલે સાત્વિક રાજસ તામસના મિશ્રણથી જે 9 ગુણ થાય તે 9 ગુણ અથવા હારોના સમૂહથી એટલે કે ભૃગુ જેવા મુક્ત જીવો છે તેઓના સમૂહથી શણગારેલા હાર છે અને પ્રભુએ જે ધારણ કર્યો છે તેવા ભગવાનને જોયા. આગળ તેથી અનંત છે ધન જેનું તેવો તે હાર છે કારણ કે તેમને મુક્ત જીવોને અધિકાર પ્રાપ્ત થયા પછી જ ભગવાનના સ્વરૂપની પ્રાપ્તિ થાય છે. અનંત એટલે કાલ એટલે મુક્ત જીવોને અધિકાર પ્રાપ્ત થાય પછી જ પ્રભુના સ્વરૂપની પ્રાપ્તિ થાય અને એ બધા મુક્ત જીવો હાર બનીને શોભી રહ્યા છે અને તે કેવું છે કે અનંત છે ધન એવું આ છે. એટલે અનંત કહ્યું છે તે કાલથી દર્શાવ્યું છે કે અનંત છે આ ધન. હવે આગળ શ્રીવસ્ત્ર ભગવાનનો અસાધારણ ગુણ હોવાથી તેમને જણાવનારું ચિહ્ન છે તેથી તેનાથી બ્રહ્મપણું જણાવેલું છે. ભગવાન જણાવનારું ચિહ્ન હોવું એ જો કે શ્રીવસ્ત્રનો સ્વભાવ જ છે છતાં પણ તે પ્રિય છે એમ જણાવવા તેમ કહેલું છે. ભગવાનના નામમાં તો સ્ત્રીનું પ્રિયપણું જણાય છે તેનાથી પણ હાર પ્રિય છે એમ જણાવવા વલ્લભ વિશેષણ યોજેલું છે. તે રીતે બંને પ્રકારના તત્વોથી ભગવાનનું સૌંદર્ય જણાયું. ત્યાં ચોથા નંબરની ફૂટનોટ આવી કે આ શ્રીવસ્ત્રનો સ્વભાવ જ છે પ્રિય હોવો અને તે જણાવવા તેમ કહેલું છે. એમાં ચોથા નંબરની ફૂટનોટ છે કે ઉત્તમ જીવો ભૃગુ વગેરે તેમાં રહેલા હોવાનું કહ્યું છે અને બંને પ્રકારના તત્વોથી એટલે કે વૈદિક માર્ગના અને ભક્તિ માર્ગના. એટલે અહીંયા જે ભગવાનનું શ્રીવસ્ત્ર છે એના ભગવાનના મસ્તક સ્થળ પર જે શ્રીવસ્ત્ર ચિહ્ન છે તે તો એમનો ભગવાનનો અસાધારણ ગુણ છે અને તેનાથી એમનું બ્રહ્મપણું જણાવેલું છે કે આવું ચિહ્ન બીજા
કોઈ પર જ નથી. અરે તે ભગવાનને પ્રિય છે. અને ભૃગુ જેવા મુક્ત વગેરે જીવો તે આ હાર બનીને વસ્ત્ર પર શોભી રહ્યા છે. ભગવાનના નામમાં તો સ્ત્રીનું પ્રિયપણું જણાય છે, પણ તેનાથી પણ હાર પ્રિય છે એમ જણાવવા વલ્લભ વિશેષણ યોજેલું છે. આ બંને માર્ગ એટલે કે વૈદિક માર્ગથી અને ભક્તિ માર્ગથી તત્વોથી ભગવાનનું સૌંદર્ય જણાવ્યું. જે અહીંયા શ્લોક સંપન્ન થયો. મને અહીંયા આ એક સમજાયું કે ભક્તિ માર્ગથી એટલે કે ભૃગુ જેવા ભક્તો તે હાર બનીને ત્યાં શોભી રહ્યા છે તે સમજાયું, પણ વૈદિક માર્ગથી કઈ રીતે કહ્યું તે નહીં સમજાયું. દંડવત પ્રણામજી. સમાધાન કરવું હોય કોઈ? પ્રણામજી. મને એવું લાગ્યું અહીંયા શ્રી વત્સનું જે ચિહ્ન બતાવ્યું એ શ્રી વત્સના ચિહ્નથી વૈદિક માર્ગ બતાવ્યો, અને આ હાર રૂપ જે ભૃગુ જેવા જે છે ભૃગુ વગેરે જે સમૂહમાં છે તેવા મુક્ત જીવોના સમૂહથી એ જે કહ્યું એ ભક્તિ માર્ગ ના, એવી રીતે બંને પ્રકારના તત્વોથી ભગવાનનું સૌંદર્ય વૈદિક માર્ગનું અને ભક્તિ માર્ગનું સમજાયું છે. એટલે શ્રીવત્સ એટલે વૈદિક માર્ગથી કેવી રીતે સમજાય? મને નહીં સમજાયું. એના ક્ષમા. પ્રણામજી. મને એવું સમજાય છે કદમના કેસરના જેવા પીળા વસ્ત્રથી જે કહ્યું ને પીતાંબર ધારણ કર્યું છે જે વેદ રૂપ છે એનાથી વૈદિક કહ્યું છે કે એ કાર્ય માટે ભગવાનને, એટલે એ રીતે જે પ્રત્યક્ષ દર્શન જેને થતું ન હોય તો તે વેદથી એટલે વૈદિક માર્ગથી, અને જે આ વક્ષસ્થળ ઉપર જે છે એમાં વત્સરૂપ ચિહ્ન અને એના ઉપર હાર, તો હારથી એ ભક્તિ માર્ગી એટલે બધા ભૃગુ વગેરે જે છે એવા મુક્ત જીવોના સમૂહથી, એવી રીતે જે સમજાય છે. અહીંયા જે બ્રહ્મપણું જણાવ્યું ને એનાથી મને એવું લાગ્યું ને વૈદિક પણ વત્સનું ચિહ્ન જે કહ્યું ને અસાધારણ ગુણ વાળું, એનાથી બ્રહ્મનો જે અસાધારણ ગુણ છે એનાથી બ્રહ્મપણું જણાયું, એટલે મને વૈદિક લાગ્યું. અને અહીંયા જે હાર જે કહ્યું એ હાર રૂપ એવા એ ભક્તો રૂપી હાર, એટલે મને ભક્તિ માર્ગ લાગ્યો. પછી જે કહેશે મને તો સમજાય. જે વર્ણન આ શ્લોકમાં આખું છે એનું જો આ ઉપસંહાર કરનારું વચન હોય છેલ્લી પંક્તિ, તો આ રીતે વિચારાય. અને જે ઉત્તરાર્ધ છે એનું સમાપક આ હોય તો એમાં શ્રીવત્સ અને હાર જે વલ્લભ નામ જેનું છે એ બે તત્વ આમાં આવે છે, એટલું વિચાર કરવાનું રહે. તો પીળા વસ્ત્ર તો કદંબ કિંજલ્ક વિષંગ વાસસા, તો જે ભગવાનનું આચ્છાદિત શ્રીઅંગ છે એ આચ્છાદનનું જે સાધન છે પીતાંબર રૂપ વેદ રૂપ, એનાથી એની શોભા થઈ રહી છે. એટલે અપ્રગટ સ્વરૂપ કહ્યું ને એક પ્રગટ કહ્યું. પ્રગટ સ્વરૂપ તેથી પણ વધારે સૌંદર્ય વાળું છે. એટલે પહેલું અપ્રગટ સ્વરૂપ જે વેદ રૂપ આચ્છાદિક કહ્યું ને એ મને લાગ્યું, ને બીજું પ્રગટ સ્વરૂપ એનાથી વધારે સૌંદર્ય. બંને પ્રકારના તત્વોથી ભગવાનનું સૌંદર્ય જણાવ્યું. હવે એમાં આપણને જો આખા શ્લોકનું લઈએ તો તત્વો તો ઘણા બધા આવી ગયા. મેખલા, પછી પિશંગવાસ,
શ્રીવત્સ અને વલ્લભહાર. આગળના શ્લોક સાથે તો ન હોઈ શકે ને, જે આ શ્લોકનો આ આન્સર હશે એવી રીતે, કે સર્વ પુરુષાર્થનું દાન કરનારો છો. એટલે બંને પ્રકારના તત્વોથી આ જે પંક્તિ છે એનું આ વિવરણ છે ને. ઉભય વિધૈરપી તત્વૈ ભગવત સૌંદર્યમ નિરૂપિતમ. અને એમાં વૈદિકૈ ભક્તિ માર્ગીયૈશ્ચ એમ ઉભયવિધનો અર્થ કરેલો છે. તો ઉભયવિધતા અહીંયા તો આપણને મળી રહી છે. જો આગલા શ્લોક સુધી જઈએ તો પછી અહીંયા તત્વ તરીકે જે વર્ણન આવી રહ્યું છે એમાં ઘણા બધા સંખ્યા થઈ જશે. બંને રીતે સમજી શકાય, જેમને જે સંતોષ થાય. ઠીક છે, કરો ભલે આગળ. આમાં આપણને એક જ મિનિટ, ભાનુમાસી જે પ્રશ્ન કર્યો હતો ને કે એમના ભીતર મુક્ત જીવો છે કે બંધનયુક્ત પણ જીવો છે, તો આનાથી એવું સમજાય કે એકલા મુક્ત જીવો જ છે. અને જો એવું સમજીએ તો અહીંયા મુક્ત જીવોને અધિકાર પ્રાપ્ત થાય તે માટે એક આ વાત આવી. અને બીજી આગળ જે શાસ્ત્રથી સાધન ફળ બતાવ્યું એવા ભગવાનના દર્શન બ્રહ્માજીને થયા કે જેથી એવી સૃષ્ટિ ઉત્પન્ન કરે. તો બ્રહ્માજીની ભીતર કયા લેવાના એમ ભક્તો? એટલે કે ભક્તો એટલે કે જીવો, જે મુક્ત જીવો છે એ જ કે બંધન વાળા પણ જીવો? તો એમને આવી સાધન ફળની વ્યવસ્થા અથવા તો એમને અધિકાર પ્રાપ્ત થાય એવું સૌંદર્યના દર્શન કરાયા. તો અહીંયા કેવી રીતે સમજવાનું? મને તો એવું લાગે છે કે મુક્ત અને બદ્ધ એવો ભેદ તો પ્રકટ થયા પછીનો જ હોય. કેમ કે બ્રહ્મા છે એ જો બધા જીવોની સમષ્ટિ છે, એમાં પણ यदि આપણે કોઈ પ્રકારના બંધનનો વિચાર કરીએ, માયાકૃત બંધનનો, તો એનું ત્યાં કોઈ કાર્ય જ નથી. તો બંધન કરીને પણ કરશે શું? તો પ્રલય જે છે એમાં જો અહીંયા આપણે વિચાર કરીએ કે બ્રહ્માનો જેમ એક અહોરાત્ર એટલો જો એનો રેસ્ટિંગ પીરિયડ હોય અને એમાં જો બધા કર્માનુશય પૂર્વક બધા જીવોને બ્રહ્મા પોતાની અંદર સમાવીને અને બેઠા હોય, તો પછી હવે જ્યારે પણ એ જાગશે તે વખતે જેમનું જે પ્રકારનું કર્મ છે તેને લઈને આગળ એમની સૃષ્ટિ થશે. એવી રીતે यदि વિચાર કરીએ તો આવું સંભવ છે કે એમાં બદ્ધ જીવો પણ હોય. અને જેમ આપણા શરીરમાં ઘણા બધા જીવો હોય છે, કૃમિ વગેરે કે બેક્ટેરિયા, વાયરસ વગેરે. આપણે આપણું જે શરીર છે એને એમાં એમની અહંતા પ્રમુખ નથી હોતી. એને કારણે આપણે જે છીએ એટલે શરીરાભિમાની જે છે એ છે તે અનુસાર શરીર વ્યવહાર કરે. બીજું એ જે જીવો છે એમની કેટલાક અંશમાં મૃત્યુ કે જીવન શરીરાભિમાનીના અધીન હોય, કેટલાકનું અધીન ન પણ હોય. એટલે એ લોકો જન્મ મરણ કરતા રહે અને આપણે જીવતા રહીએ, આપણે ન મરીએ. તો વાયરસ, બેક્ટેરિયા છે એમનું એટલું લાંબુ આયુષ્ય નથી હોતું. દવાઓ આપણે ખાઈએ તો એ મરી જાય, પણ એનાથી આપણે નથી મરતા. તો એમનો પણ કંઈક ને કંઈક વહીવટ અંદર ચાલ્યા કરતો હોય છે. એનાથી વિપરીત यदि આપણું મરણ થઈ જાય તો આપણા મરણને કારણે એ લોકોનું પણ મરણ થવું અનિવાર્ય નથી. એમનો જેટલો ટાઈમ પીરિયડ હોય જીવવાનો એટલા એ લોકો જીવી શકે. ઉલટાનું અમુક ની નવીન ઉત્પત્તિ પણ થઈ જાય શરીરના મૃત્યુ પછી. તો એ અર્થમાં આ બ્રહ્માના અંદર
એવા અમુક્ત જીવોને પણ વિચારી શકાય. અને એ અમુક્ત જીવો છે એમનો અહીંયા ભગવાનના આ સ્વરૂપ વર્ણનમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોઈ એમનો સંબંધ હોય એવું તો ન વિચારી શકાય. આ તો જે પણ વાત છે ભગવાને જેમને સૃષ્ટિ કાર્ય માટે નિયુક્ત કર્યા છે, અધિકાર આપ્યો છે, એમના સંબંધી વાત હોય એવું આ બધું લાગે છે. એટલે જ ભૃગુ વગેરેનો ઉલ્લેખ અહીંયા થઈ રહ્યો છે. ભાનુબેને પૂછ્યું હતું ત્યારે એ જ શ્લોકમાં પિંડભૂત થઈને બહાર આવ્યા એવું ઉલ્લેખ એમાં છે. એના સ્વરૂપે કઈ બહાર આવ્યા હોય એવું નથી. અને 11મા શ્લોકમાં એટલે એનાથી 2-3 શ્લોક પહેલા પણ એનો ઉલ્લેખ ત્યાં છે જ. સ્વતંત્ર રીતે નીકળ્યા હોય એવું વર્ણન નથી આનું ક્યાંય. અહીંયા તો ભગવાનના પિતાંબરનું જે કહ્યું છે એમાં તો મુક્ત જીવો જ સમજવાના જે છે, એમાં તો મુક્ત જીવો અહીંયા કહેલા જ છે. પછી એમાં મુક્ત જ જીવો, પણ બ્રહ્માજીના સ્વરૂપમાં જે છે એ બદ્ધ જીવો પણ એમાં હોઈ શકે છે. એમાં આપણે આજે એવી રીતે પ્રણામ જીજી. આગળ મારો ક્રમ છે તો હું લઉં છું. હા જીજી. તો હવે આપણે આગળના શ્લોકમાં એવું જોયું કે બ્રહ્માજીને જેવા બ્રહ્મના દર્શન થયા છે એ રીતે બધી વર્ણન થઈ રહ્યું છે. અને હવેના આ શ્લોકમાં એવી રીતે આવે છે કે ભગવાનનું કલ્પવૃક્ષ તરીકે વર્ણન થઈ રહ્યું છે. તો હું 29 નંબરના શ્લોકની ઉત્થાનિકા લઉં છું. વળી સર્વ પુરુષાર્થો પ્રાપ્ત કરવામાં ઉપયોગી તરીકે અને સર્વે આશ્રય કરવા યોગ્ય તરીકે ભગવાનનું નિરૂપણ કરે છે. તે પૈકી નીચેના શ્લોકમાં ભગવાનનું કલ્પવૃક્ષ તરીકે વર્ણન કરે છે. તો આપણે એમ સમજીએ કે કલ્પવૃક્ષ જેમ બધા પુરુષાર્થ સિદ્ધ કરવા સક્ષમ છે અને આશ્રયરૂપ છે, તેમજ ભગવાન પણ કલ્પવૃક્ષ સમાન સર્વ પુરુષાર્થની પ્રાપ્તિ માટે ઉપયોગી થાય છે. અને એ રીતે ભગવાનનું કલ્પવૃક્ષ સ્વરૂપનું આ શ્લોકમાં વર્ણન આવી રહ્યું છે. શ્લોક: પરાર્ધ્ય કેયુર મણિપ્રવેક પર્યસ્ત દોર્દંડ સહસ્ત્ર શાખમ અવ્યક્ત મૂલમ ભુવનાંઘ્રી પેન્દ્રમ અહિન્દ્ર ભોગેહી અધિવિત વલ્શમ. શ્લોકાર્થ: બાજુબંધના ઘણા કિંમતી ઉત્તમ મણિઓથી વીંટાયેલા હાથરૂપ દંડોથી 1000 શાખાવાળા ન જણાય તેવા મૂલવાળા શેષની ફેણોથી સ્પર્શાયેલ સ્કંધવાળા ભુવનરૂપ ઉત્તમ વૃક્ષ ભગવાનને જોયા. હવે સુબોધિની કરું છું. બાજુબંધ ઉપર પરાર્ધ્યાહા ઘણા કિંમતી જે ઉત્તમ મણિઓ, તેમનાથી વીંટાયેલા જે હાથરૂપ દંડો, તેમને લીધે 1000 હતી શાખાઓ જેની, તેવા વૃક્ષરૂપ ભગવાનને જોયા. એટલે હવે બાજુબંધની વાત આવી રહી છે. તો જે બાજુબંધ અલંકાર છે તે ભગવાનના બાહુને અલંકૃત કરે છે. અને બાજુબંધ ઉપર કે છે કે કિંમતી અને ઉત્તમ મણિઓ શોભે છે. તો આવા જે પ્રભુના હસ્તરૂપ દંડો છે અને કલ્પવૃક્ષની આવી જ હસ્ત એટલે 1000 શાખાઓ છે. અને શાખાઓ અને હસ્તોને બેવને કમ્પેરિઝનમાં રાખીને કહી રહ્યા છે કે આવું જે કલ્પવૃક્ષ રૂપ છે ભગવાનનું, એવું રૂપ બ્રહ્માજીએ જોયું. પહેલા તે જ શયન કરતા રૂપને જોઈને બ્રહ્માએ ફરી જોતા હતા ત્યારે તે સ્થિતિનો ત્યાગ કરી ભગવાને બીજા રૂપથી દર્શન કરાવ્યા. અહીંયા 1 નંબરની ફૂટનોટ આવે છે કે બીજા રૂપથી એટલે ઉઠેલા અથવા બેઠેલા સ્વરૂપથી. અને શ્લોક 30નો આભાસ જોતા અહીં ઉઠેલા રૂપનું જ વર્ણન કરેલું જણાય છે. એટલે બ્રહ્માજી પ્રભુને જોતા હતા પહેલા ત્યારે એમની સ્થિતિ શયનની હતી. તો હવે કે છે કે આ શયનની સ્થિતિને ત્યાગ કરીને ભગવાને બીજા રૂપથી દર્શન આપ્યા છે. અને હવે બીજા રૂપથી દર્શનમાં ઉઠેલા સ્વરૂપનું વર્ણન આવે છે, કારણ કે વૃક્ષ રૂપ થયા છે તો એ ઉઠેલા સ્વરૂપનું જ વર્ણન થશે. એક વૃક્ષના જેવા નિશ્ચલ આકાશમાં રહે છે તે પુરુષથી આ સર્વ ભરપૂર છે, એ શ્રુતિ પ્રમાણે ભગવાને પોતે બ્રહ્મ છે એમ જણાવવા તેવું સ્વરૂપ દેખાડ્યું. તેથી તેનું વર્ણન કરેલું છે.
એટલે વૃક્ષની સમાન એમ વાત કરે છે કે વૃક્ષ જેમ નિશ્ચલ અડગ એ રીતે એના સ્થાનથી હલતું નથી, એવી રીતે જ પુરુષે જ્યારે આવું સ્વરૂપ ધારણ કર્યું છે તો આવા સ્વરૂપમાં જ આખું સમસ્ત જગત સર્વ વસ્તુ વ્યાપી રહેલું છે. એ રીતે કહે છે કે તે પુરુષથી આ સર્વ ભરપૂર છે અને ભગવાને પોતે બ્રહ્મ છે એમ જણાવવા માટે જ આવું સ્વરૂપ ધારણ કર્યું છે. એ રીતે એમનું વર્ણન થાય છે. વૃક્ષ હોવા છતાં પણ આ વૃક્ષ અલૌકિક છે. કંકણના ઉપરના હાથનું આભરણ બાજુબંધ છે, તેનાથી ભગવાનના હાથો શણગારાયેલા છે. એટલે ભગવાનના હાથ પર જે બાજુબંધ છે એની વાત થઈ રહી છે. એમના બાહુઓ બાજુબંધથી શણગારેલા છે. તે બાજુબંધમાં જડેલા મણીઓનું તેજ બધાએ હાથ ઉપર પ્રસરતું હોવાથી મણીઓ મુખ્ય રીતે કહેલા છે. એટલે હવે આ બાજુબંધમાં મણીઓ જડેલા છે અને આ મણીઓનું તેજ એટલું બધું છે કે આખા હાથની ઉપર એનું તેજ પ્રસરી રહ્યું છે. એટલે મણીઓની મુખ્ય રીતે અહીંયા વર્ણન કર્યું. 100 શાખાવાળા બધા વૃક્ષો હોય છે, તેથી તેવું આ વૃક્ષ નથી એમ જણાવવા 1000 શાખાવાળા એમ કહેલું છે. વળી આ વિશેષણથી પ્રમાણરૂપ હોવાનું પણ જણાવ્યું. એટલે જનરલી આપણે જોઈએ તો વૃક્ષની 100 શાખા હોય છે, પણ અહીંયા જયારે 1000 શાખાવાળા કહ્યું તો આ વિશેષણથી પ્રમાણરૂપ થાય છે કે ભગવાને આ કલ્પવૃક્ષનું સ્વરૂપ ધારણ કર્યું છે. આ ભગવાન વૃક્ષરૂપ હોવાથી ઉઠેલા છે પરંતુ પોઢેલા નથી. એટલે આ સ્વરૂપ જે છે એ ઊભું સ્વરૂપ છે, પોઢેલું સ્વરૂપ નથી. હાથો વીંટાયેલા હોવાથી જાત જાતનું કાર્ય કરનારા છે, તેથી આ રૂપનો સૃષ્ટિ રચવામાં ઉપયોગ છે. એટલે હવે આ જે રૂપ છે જેમાં એમના 1000 હાથ છે, તો આ બધા હાથમાં જાત જાતનું કાર્ય કરવાની સક્ષમતા છે. એટલે અહીંયા ક્રિયાશક્તિની વાત કરેલી છે કે હાથો એટલા બધા વિસ્તારેલા છે કે એમને ઘણી બધી જાત જાતના કાર્ય કરી શકે છે. અને આ જ વસ્તુ કે છે કે રૂપ સૃષ્ટિને રચવામાં આ હાથો ઉપયોગી થાય છે. હાથો મર્યાદા રૂપ હોય સર્વને વશ રાખનારા છે એમ જણાવવા તેમને દંડ કહેલા છે. અહીં આભરણો કર્મો છે. એટલે હવે હાથોને મર્યાદા રૂપ કહ્યા છે કે જે નિયંત્રણ કરી શકે, અમુક ટાઈપનું શાસન પણ કરે. એ રીતે એમને દંડની સાથે કમ્પેર કરીને કહે છે કે હાથો મર્યાદા રૂપ છે. અને જે આભરણો છે હાથો ઉપર, કંકણ કે બાહુબંધ, એ બધા આભરણો શોભા તો આપે જ છે, સાથે સાથે ક્રિયાશક્તિ વાળા છે. એટલે એ લોકો કર્મો પણ કરી શકે છે. તેમના સદાનું ઉત્તમપણું અને અમૂલ્યપણું એ પ્રવેક ઉત્તમપણું છે, કારણ કે તેઓ પોતાની મેળે ધ્યાનમાં બ્રહ્માને પ્રાપ્ત થયેલા છે. તેમ ન હોય તો દાનમાં પ્રાપ્ત થયેલ પદાર્થ કરતા ખરીદ કરી પ્રાપ્ત કરેલ હોય તે ઉત્તમ જ હોય છે. એટલે હવે આ જે આભરણો છે એ લોકોની ક્રિયાશક્તિ કરવાની, એ લોકો કર્મો કરી રહ્યા છે અને સદા માટે ઉત્તમ છે, અમૂલ્ય પણ છે. એટલે એની માટે પ્રવેક શબ્દનો વપરાશ છે. તો પ્રવેક એટલે ઉત્તમપણું છે આભરણોનું. અને આવા આભરણ બ્રહ્માજીને ધ્યાનમાં મેળે જ પ્રાપ્ત થયા છે, કે દાનમાં કે ખરીદી કર્યું એવું કંઈ નથી. એટલે માટે આવા આભરણ જે બ્રહ્માજીને પ્રાપ્ત થયા છે તે ઉત્તમ જ છે. પછી આગળ બીજા પેરેગ્રાફમાં આવે છે ઉત્તરાર્ધનો ભાગ. એ રીતે તેમના હાથોને શાખાઓ કહીને તેમનું વૃક્ષ તરીકે નિરૂપણ કરીને ન જણાય તેવા મૂળવાળા વિશેષણથી મૂળથી વૃક્ષપણું કહેલું છે. એટલે અહીંયા જે મૂળમાં આવે છે અવ્યક્ત મૂલમ શ્લોકમાં આવી રહ્યું છે એની વાત ચાલી રહી છે. અને કહે છે કે આથી પણ આગળ શોધખોળ ન કરવી, કારણ કે તેમનું મૂળ ન જણાય તેવું છે, કેમ કે અપ્રકટ જ ભગવાન પ્રકટ થયા છે. એટલે જયારે હવે વૃક્ષનું નિરૂપણ કરી રહ્યા છે તો વૃક્ષની શાખાઓ જે એમના હાથરૂપ છે એનું પહેલા નિરૂપણ થયું અને હવે મૂળની વાત કરી રહ્યા છે. તો જનરલી આપણે જોઈએ તો વૃક્ષના મૂળ દેખાતા નથી હોતા, જમીનની અંદર હોય છે, એટલે જણાતા નથી એકદમ પ્રત્યક્ષ રૂપે. એટલે એમ કે છે કે ભગવાન પણ આવી રીતે જ ન જણાય તેવા મૂળવાળા છે, અવ્યક્ત મૂલમ છે. અને એની આગળ શોધખોળ કરવી ન જોઈએ, કારણ કે એનું મૂળ ન જણાય તેવું છે. અને અપ્રકટ ભગવાન જ આ રીતે પ્રકટ થયા છે.
કેટલાક અવ્યક્તનો અર્થ પ્રકૃતિ કહે છે તેવો અર્થ કરવામાં આવે ત્યારે પણ અવ્યક્તનું મૂળ ભગવાન છે એવું વ્યાખ્યાન કરવું, આથી વધારે શોધખોળ ન કરવી એવો અર્થ છે. એટલે હવે બીજો ઓપ્શન આપી રહ્યા છે કે અવ્યક્તનો અર્થ ઘણા લોકો પ્રકૃતિ પણ કરી રહ્યા છે, અને જો આવો અર્થ કર્યો હોય તો પણ એમ જ સમજવું જોઈએ કે પ્રકૃતિ ભગવાનમાંથી ઉત્પન્ન થઈ છે, એટલે અવ્યક્તનું મૂળ જેમ કે પ્રકૃતિનું મૂળ પણ ભગવાન જ છે, એ રીતે વધારે પડતી શોધખોળ કરવાની જરૂર નથી. પછી નેક્સ્ટ વર્ડ આવે છે કે ભુવનાંઘ્રિપેન્દ્રમ, એટલે અંઘ્રિપાનામ વૃક્ષોના ઇન્દ્ર, ઇન્દ્ર વૃક્ષોમાં શ્રેષ્ઠ છે. ભુવનો જે વૃક્ષો છે તેઓના ઇન્દ્ર એટલે શ્રેષ્ઠ વૃક્ષ છે. એટલે અંઘ્રિપાનામ વૃક્ષોનો અર્થ એમ થાય છે કે જે પગથી પાણી પીવે, એટલે જેમના મૂળમાંથી પાણી વૃક્ષને મળતું હોય એ રીતે જે ભુવનો અને વૃક્ષો છે એના જે શ્રેષ્ઠ વૃક્ષ છે એ પરમ પુરુષ ભગવાન જ છે. એ રીતે આ કલ્પવૃક્ષની ઉત્તમતા બતાવી, શ્રેષ્ઠતા બતાવી. આમનાથી જ દરેક વર્ષે જુદા જુદા કલ્પો થાય છે. આમાં 2 નંબરની ફૂટનોટ આવી રહી છે કે આમનાથી એટલે આ પુરુષમાંથી જ, એટલે આ પુરુષમાંથી દરેક વર્ષે જુદા જુદા કલ્પો થાય છે, અને આ વેદના ઉત્તરકાંડની મર્યાદા છે. એટલે વેદના ઉત્તરકાંડની મર્યાદામાં આ વાત કહેવાય છે કે પુરુષમાંથી દરેક વર્ષે જે સમય ચક્ર ચાલી રહ્યો છે એમાંથી જુદા જુદા કલ્પો થાય છે. પછી ન જણાય તેવા મૂળવાળા શબ્દથી પ્રમાણ જણાવેલું છે, બીજું પ્રમેય કહેલું છે, ત્રીજું ફલ કહેલું છે. અહીંયા 3 નંબરની ફૂટનોટ આવી રહી છે કે ત્રીજું એટલે શેષોની ફેણોથી સ્પર્શાયેલ સ્કંધવાળા વિશેષણથી કહેલું. શેષ પ્રમાણ છે તેનો શાખા વગેરેથી સંબંધ હોવાથી આને ફલ જાણવું. હવે આ ફૂટનોટ જે ત્રીજી ફૂટનોટ આવે છે હું અત્યારે કરતી નથી, કારણ કે એનો વિસ્તાર ચોથી ફૂટનોટમાં વધારે સારી રીતે આપ્યો છે, એટલે હું આગળ સુબોધિની લઉં છું. અને સુબોધિનીમાં પછી કહે છે કે એમ કલ્પવૃક્ષપણું જગતના કરતા હોવાપણું અને જાણી ન શકાય તેવા હોવાપણું કહેલ છે. એટલે હવે આ 3 વસ્તુ જે આવી, કલ્પવૃક્ષપણું, જગતના કરતા હોવાપણું અને જાણી ન શકાય તેવા હોવાપણું, એ આપણે કનેક્ટ કરવાનું છે, પણ 1 to 1 નથી કરવાનું. કલ્પવૃક્ષપણું એ ફલ સાથે મેચ છે, પછી જગતના કરતા હોવાપણું તે પ્રમેય સાથે, અને છેલ્લો પોઈન્ટ જે આવે છે કે જાણી ન શકાય તેવા હોવાપણું તે પ્રમાણ છે. અને અહીંયા ચોથી ફૂટનોટ આવી રહી છે કે દરેક કલ્પે જાત જાતના બ્રહ્માંડ રૂપ વૃક્ષો બનાવતા હોવાથી તે સ્વરૂપથી પણ જાણી ન શકાય તેવા છે. એટલે જયારે એમ કે છે કે પ્રભુ જાણી નથી શકાતા, તો એમ કે છે કે દરેક કલ્પના અલગ અલગ બ્રહ્માંડ રૂપ વૃક્ષો થાય છે, એટલે સ્વરૂપથી ભગવાન જાણી ન શકાય તેવા છે. પછી 1 નંબરમાં આવે છે કે ઉત્તરાર્ધમાં શેષની ફેણોથી સ્પર્શાયેલ સ્કંદવાળા વિશેષણથી ફલ એટલે કલ્પવૃક્ષપણું કહ્યું. એટલે જે સુબોધિનીમાં છેલ્લે આવ્યું કે ફલ એટલે કલ્પવૃક્ષપણું, તો ફલ એટલે ભગવાને કલ્પવૃક્ષપણું ધારણ કરેલું છે, અને જે વૃક્ષની શાખાઓ અને સ્કંદ છે એના ઉપર શેષની ફેણો ધારણ કરેલી છે. અને શેષની ફેણો તો ક્રિયાશક્તિ રૂપ છે અને સૃષ્ટિ કાર્યમાં ઉપયોગી થાય છે. એટલે ભગવાનનું જે કલ્પવૃક્ષપણું છે એ ફલ થઈને સૃષ્ટિ કાર્ય થાય છે, એટલે સૃષ્ટિ કાર્ય એ જ ફલ છે. એ રીતે કલ્પવૃક્ષપણા માટે ફલની કમ્પેરિઝન કરી. પછી બીજો પોઈન્ટ એવી રીતે છે કે ભુવન રૂપ ઉત્તમ વૃક્ષ શબ્દથી પ્રમેય એટલે જગતના કરતા હોવાપણું કહ્યું. એટલે જયારે ભુવન રૂપ વૃક્ષ ભગવાન માટે આ વાપર્યું છે ત્યારે પ્રમેય કે છે એને, એટલે જગત કરતા હોવાપણું કહ્યું. એટલે એ રીતે પ્રભુ કૃપા કરીને જગતનું કાર્ય સંપન્ન કરે છે, સૃષ્ટિ બનાવે છે, અને એ રીતે આમાં પ્રમેય બતાવી રહ્યા છે. ત્રીજો પોઈન્ટમાં એમ છે કે ન જણાય તેવા મૂળવાળા વિશેષણથી પ્રમાણ એટલે જાણી ન શકાય તેવા હોવાપણું કહેલ હોવાનું જણાવે છે. એટલે ન જણાય એટલે અવ્યક્ત મૂલમ કહીને તે વૃક્ષ રૂપતાનું પ્રમાણ સિદ્ધ કરી રહ્યા છે કે ભગવાન આવા કલ્પવૃક્ષ જેવા છે, અને એને ન જણાય તેવા મૂળવાળા પણ છે. પછી સુબોધિનીજીમાં અહેન્દ્ર ભોગેહી શેષની ફેણોથી સ્પર્શાયેલ છે સ્કંદ જેમનો
તેવા ચંદન વૃક્ષ રૂપ ભગવાનને જોયા. ચંદનના વૃક્ષ ઉપર સર્પો રહે છે, તેમ અહીં પણ શાખા અને સ્કંધો ઉપર જ સર્પની ફેણો છે, પરંતુ બ્રહ્મના ઉપર નથી. એટલે હવે શેષની ફેણોની વાત કરે છે કે ચંદનના વૃક્ષ ઉપર સર્પો રહે છે. તો અહીંયા ચંદનના વૃક્ષની ઉપમા આપીને કહે છે કે ચંદનનું વૃક્ષ જે શીતલ છે, કલ્યાણકારી છે. એટલે આ વૃક્ષ અને ભગવાનની સાથે કનેક્શન કરીને કહી રહ્યા છે કે આવા વૃક્ષ, ચંદનના વૃક્ષ પર સર્પો રહે છે, એમ ભગવાનની શાખા અને સ્કંદ ઉપર શેષની ફેણો રહે છે. અને શેષની ફેણો ક્રિયાશક્તિ રૂપ હોવાથી તે પ્રભુની સેવાનું કાર્ય કરે છે. અને પછી કહે છે કે પરંતુ બ્રહ્મના ઉપર નથી. એટલે ભગવાન આ ફેણોથી બંધાતા નથી, ભગવાનના કાર્ય માટે જ આ લોકો સેવારૂપી છે. આ રીતે અહીંયા 29મો શ્લોક સંપન્ન થયો છે. કઈ હોય વિચારની? જી આમાં અમારી કઈ ભૂલ હોય? હા જી નહીં, સરસ થયું. હા, સ્પષ્ટ છે. ભલે જી. હવે હું 30મો શ્લોક લઉં છું. એની ઉત્થાનિકા એ પ્રમાણે ઉઠેલા ભગવાનનું નિરૂપણ કરીને નીચેના શ્લોકમાં બેઠેલા રૂપનું વર્ણન કરે છે. એટલે આપણે આગળ જોયું કે પ્રભુનું શયન રૂપની વર્ણન આવેલું, પછી આ 29મા શ્લોકમાં ઉઠેલા રૂપનું વર્ણન હતું, જે વૃક્ષ રૂપે થયા હતા. અને હવે બેઠેલા સ્વરૂપમાં પર્વત રૂપે ભગવાનનું વર્ણન થશે. તો શ્લોક લઉં છું. ચરાચરૌકો ભગવાન મહિદ્રમ અહિન્દ્ર બંધુમ સલીલોપગૂઢમ કિરીટ સાહસ્ર હિરણ્યશૃંગમ અવિર્ભવત કૌસ્તુભરત્ન ગર્ભમ. શ્લોકાર્થ. સ્થાવર જંગમ પદાર્થોના આધાર, ઉત્તમ સર્પના બંધુ, જલનું અવલંબન કરેલા, 1000 મુકુટરૂપ સુવર્ણના શિખરવાળા અને કૌસ્તુભ રત્ન જેમની અંદર પ્રકટ થતું હતું, તેવા ભગવાન રૂપ પર્વતને બ્રહ્માજીએ જોયા. હવે સુબોધનીજી કરું છું કે બેઠેલા પદાર્થોમાં પર્વત સ્થિર છે અને તે સ્થાવર જંગમ પદાર્થોનો આધાર છે. એટલે અહીંયા જયારે પર્વત રૂપથી નિરૂપણ થઈ રહ્યું છે ત્યારે ભગવાનને બેઠેલા કહ્યા છે. અને જેમ પર્વત સ્થિર છે તો કે છે કે પર્વત સ્થિર છે પણ તે સ્થાવર જંગમ એટલે ચલ અચલ પદાર્થોનો તે આધાર બને છે. એટલે પર્વત એ આ સ્થાવર જંગમ પદાર્થો માટે આશ્રય રૂપ થાય છે. પછી બીજા પોઈન્ટમાં એમ કે છે ભગવાન જ મહિદ્રહ પૃથ્વીને ધારણ કરનાર પર્વત જણાયા. એટલે મહિદ્ર એટલે પર્વત, એટલે ભગવાન જ આવા પર્વત જણાયા છે ને આવું જે પર્વત સ્વરૂપ છે તે પૃથ્વીને ધારણ કરી રહ્યું છે. ત્રીજા પોઈન્ટમાં એમ કે છે કે ભૂમિને ધારણ કરવાનું શેષને અને તેમને સમાન હોવાથી તે ઉત્તમ સર્પના બંધુ છે. તો અહીંયા જે આવ્યું અહિન્દ્ર બંધુમ, એની વ્યાખ્યા કરી રહ્યા છે. તો આમાં બે રીતે કરે છે, હું કન્ટિન્યુ વાંચી લઉં છું આખી લાઈન. અથવા ઉત્તમ સર્પ વાસુકી જ બંધુ, બંધન રૂપ હતો જેમનો, તેવા ભગવાન મંદર પર્વત જણાયા. એટલે બે રીતે અહીંયા અર્થ થઈ રહ્યા છે કે પહેલા એમણે શેષની વાત કરી છે. તો શેષ આવા ધરતીના આધાર રૂપે છે અને ભગવાન પણ ભૂમિને ધારણ કરે છે. તો કે છે કે શેષ અને ભગવાન એમણે બંને ભૂમિને ધારણ કર્યાનું સમાન કાર્ય હોવાથી તે ઉત્તમ સર્પમાં અહીંયા શેષ લેવાનું છે. તો તે ઉત્તમ સર્પના બંધુ છે. એટલે શેષના બંધુરૂપ થઈને ભૂમિને ધારણ કરી રહ્યા છે. અને પછી અથવા કરીને બીજો અર્થ કરે છે કે ઉત્તમ સર્પ વાસુકી એ જ બંધુ બંધન રૂપ હતો જેમનો, તેવા ભગવાન મંદર પર્વત જણાયા. એટલે હવે જયારે બંધુની વાત થાય છે ત્યારે કે છે કે વાસુકી જે ઉત્તમ સર્પ છે તેમને બંધન રૂપ કયા છે. કારણ કે સમુદ્ર મંથન વખતે વાસુકીને દોરડા તરીકે કે બંધન તરીકે એમનો ઉપયોગ થઈ રહ્યો હતો. તો કે છે કે આ ઉત્તમ સર્પ વાસુકી છે અને તે બંધન રૂપ છે અને એમને માટે ભગવાન જે મંદર પર્વત થયા હતા એવા બ્રહ્માજીને જણાયા છે.
પછી ચોથા પોઈન્ટમાં કહે છે કે સમુદ્રના જલનું અવલંબન કરેલા મૈનાક વગેરે પર્વત છે. તો ચોથામાં એવું કહે છે કે ભગવાન જે પર્વત રૂપે થયા છે, તો એક્ઝામ્પલ તરીકે મૈનાક કહે છે કે જે સમુદ્રના જળનું અવલંબન કરેલા છે, અને આ મૈનાક પર્વત સમુદ્રની અંદર રહેલો છે. અને આ રામાયણમાં હનુમાનજીને જ્યારે લંકા જાય છે ત્યારે એમને આશ્રય આપે છે, એ વાત સાથે કનેક્ટેડ છે. એટલે આ મૈનાક પર્વતની ઘણી ઉત્તમતા છે. એ રીતે 4 રીતે ભગવાનનું નિરૂપણ પર્વત રૂપે થયું. પછી કે છે, હવે થોડુંક સમરાઇઝ જેવું લાગે છે, 4 પાછા પોઈન્ટ આવી રહ્યા છે. આ 4 જે આગળ આવ્યા એનું સમરી રૂપે થઈ રહ્યું છે કે એ રીતે બેઠેલા ભગવાન પહેલું સર્વનો આધાર. એટલે પહેલા પોઈન્ટમાં જે આવ્યું કે પર્વત રૂપે સ્થાવર જંગમનો આધાર છે, એવી રીતે સર્વનો આધાર રૂપ છે. પછી બીજામાં જીવનના કારણ રૂપ, ત્યાં 1 નંબરની ફૂટનોટ આવે છે કે જીવનના કારણ રૂપ એટલે અન્ન વગેરે આપીને જીવાડનારા. એટલે પ્રભુ પૃથ્વીને ધારણ કરે છે અને પૃથ્વીની ઉપર અન્ન જલ એ બધાને આપીને જીવનનો આધાર કરે છે, એટલે જીવનના કારણ રૂપ બને છે. ત્રીજા પોઈન્ટમાં છે કે સંસારમાંથી સર્વનો ઉદ્ધાર કરનાર, ત્યાં 2 નંબરની ફૂટનોટ આવે છે કે વરાહ અવતારની પેઠે સર્વનો ઉદ્ધાર કરનાર. એટલે વરાહ અવતારમાં પ્રભુએ વરાહ રૂપથી રસાતલમાંથી પૃથ્વીને બહાર કાઢી છે. એ રીતે પૃથ્વીનો ઉદ્ધાર કરીને ભગવાન સંસારમાંથી સર્વનો ઉદ્ધાર કરી રહ્યા છે. ચોથા પોઈન્ટમાં કહે છે કે અલૌકિક ભક્તિ રસનું પાન કરાવનાર તથા ભય પામેલાઓને શરણ આપનાર અથવા સહેલાઈથી સેવા કરી શકાય એવા 4 રૂપવાળા હોવાનું કહ્યું. તો અહીંયા જે 3 નંબરની ફૂટનોટ છે ને, એ મને થોડુંક રોંગ લાગે છે. મને એવું લાગે છે કે તથા ભય પામેલાઓને શરણ આપનાર એની માટે આવી જોઈએ 3જા નંબરની ફૂટનોટ. અને હું લઈ રહી છું કે સમુદ્ર ભય પામેલાઓને શરણ આપે છે પણ તેમનો આધાર થતો નથી, તેથી આ બીજો પક્ષ કહેલો છે. એટલે અહીંયા એવી રીતે છે કે ભક્તિરસનું પાન કરાવે છે પ્રભુ, અને ભય પામેલાઓ માટે શરણ પણ આપે છે. પર્વત રૂપે છે એટલે શરણ આપી શકે છે. એ રીતે 3જી ફૂટનોટ થઈ. પછી કે છે કે અથવા સહેલાઈથી સેવા કરી શકાય એવા 4 રૂપવાળા હોવાનું કહ્યું. તો આ જે 4 રૂપનું વર્ણન થયું એને માટે જ થયું કે ભગવાન એવા છે જેની સેવા સહેલાઈથી આપણે કરી શકીએ. પછી 5 અને 6 નંબરના પોઈન્ટ આવે છે કે વળી ઉપરના ભાગમાં શિખરો ઉપર રહેલા સુવર્ણને લીધે મુકુટવાળા હોય તેવા જણાતા. થોડું વિચારવાનું છે. આ સંખ્યા જે છે ને મૂળ સાથે મેળ નથી ખાતો. એવમ ઉપવિષ્ટે ભગવતી ચતુરૂપતા નિરૂપિતા, બિરાજેલા ભગવાનની 4 રૂપતા બતાવી. એમાં પહેલો સર્વાશ્રયો જીવન હેતુ, આને એક માન્યું છે. સર્વાશ્રયો જીવન હેતુ, બધાના આશ્રય રૂપ એટલે બધાના જીવનના હેતુ રૂપ. પછી બીજું સર્વોદ્ધારક સંસારાત, સંસારથી બધાનો ઉદ્ધાર કરનારા, આ બીજા. ત્રીજો અલૌકિક ભક્તિ રસ પાયયિતા, અલૌકિક ભક્તિ રસ પીવડાવનારા. અને ચોથું ભીતાનામ શરણભૂતશ્ચ, ભયભીત હોય એમના રક્ષક અથવા સુસેવ્ય. ચોથામાં શરણભૂત અને સુસેવ્ય એમ 2 રીતે વિકલ્પથી આપેલા છે. એ રીતે આની સંખ્યાને સુધારી લો. એટલે બીજું હટાવીને ત્રીજા ને બીજું એવી રીતે કરી શકાય. ત્રીજું અને તથા પછી જે છે ને એ ચોથું. હા જી છે. હવે 5મો પોઈન્ટ લઉં છું. વળી ઉપરના ભાગમાં શિખરો ઉપર રહેલા સુવર્ણને લીધે મુકુટવાળા હોય તેવા જણાતા હતા. મુકુટોના 1000 રૂપ સુવર્ણના શિખરો હતા જેમના. ત્યાં 4થા નંબરની ફૂટનોટ છે. પુરુષ 1000 માથાવાળો છે એ શ્રુતિમાં કહેલું સ્વરૂપ જણાવ્યું. તો અહીંયા એ રીતે કહી રહ્યા છે કે સુવર્ણમય પર્વતના શિખરો એવા
પ્રભુ છે એવો પર્વતરૂપ પ્રભુનું છે. અને એવી ઉપમા આપીને ભગવાને હજારો મુકુટ ધારણ કર્યા છે એ રીતે કહીને એમ કે છે કે પ્રભુના હજાર રૂપ સુવર્ણના શિખરો એવા મુકુટો છે. પછી 6 નંબરમાં કે છે કે પ્રકટ હતું કૌસ્તુભ રત્ન અંદરના ભાગમાં જેમના એમ ઉપરના અને વચલા ભાગોનું વર્ણન કર્યું. એટલે ઉપરના ભાગમાં પ્રભુના શિરનું વર્ણન થઈ રહ્યું છે. ત્યાં એમ કહ્યું કે ભગવાને એમના માથા પર હજારો મુકુટો ધારણ કર્યા છે. અને વચલા ભાગનું એટલે વક્ષસ્થળનું નિરૂપણ થઈ રહ્યું છે કે કૌસ્તુભ રત્ન ભગવાનના વક્ષસ્થળ પર શોભી રહ્યું છે. એ રીતે ઉપરના અને વચના ભાગોનું વર્ણન કર્યું. અને પછી કે છે કે ભગવાન મહારાજા છે અને રત્નના નિધિ છે એમ જણાવવા તેમના ઐશ્વર્ય અને લક્ષ્મીનું અનુક્રમે વર્ણન કર્યું. એટલે મહારાજા હોવાને કારણે એમનું ઐશ્વર્ય ગુણ છે, રત્નના નિધિ હોવાને કારણે લક્ષ્મીનું એટલે શ્રી ગુણનું થયું. અને અહીંયા 5 નંબરની ફૂટનોટ આવે છે કે ઐશ્વર્ય અને શ્રી ગુણો અને છેલ્લા 2 વિશેષણોથી કયા? તેથી પહેલાના 4 વિશેષણોથી યશ, વીર્ય, વૈરાગ્ય અને જ્ઞાન અનુક્રમે જણાવેલા જાણવા. એટલે આપણે હવે 4 વિશેષણોથી સમજીએ તો પહેલું જે આવે છે યશ, તો સર્વના આધાર માટે જે હમણાં આપણને કીધું, તો પહેલો નંબર જે સર્વના આધાર રૂપ છે તે યશ રૂપ છે. પછી સેકન્ડમાં વીર્ય છે, તો એ વીર્ય માટે સંસારમાંથી સર્વનો ઉદ્ધાર કરનાર જે વરાહ રૂપથી કરી રહ્યા છે પ્રભુ, એ વીર્ય આવી રહ્યું છે. પછી વૈરાગ્ય એવી રીતે છે કે અલૌકિક ભક્તિરસનું પાન કરાવે છે. અને જ્ઞાન ગુણમાં ભય પામેલાઓને શરણ આપીને, એટલે શરણ આપીને આપણે એમ સમજી શકાય કે જ્યાં હું એકદમ શ્યોર નથી જ્ઞાન ગુણ માટે, તો એવું કંઈક મેં વિચારેલું કે અવિદ્યાને દૂર કરીને પ્રભુ જ્યારે આપણે પ્રભુનું મહાત્મ્ય સમજીએ, મહાત્મ્યનું જ્ઞાન થાય, ત્યારે અવિદ્યા દૂર થાય ને વિદ્યાનું દાન થાય, ત્યારે સ્નેહ અને ભક્તિ દ્રઢ થાય છે. એટલે એ રીતે ભગવાનનું જ્ઞાન ગુણ એ રીતે થોડું ઘણું મને સમજાયેલું, પણ બહુ ક્લિયર નહોતું, એટલે મેં આ ભાગ બરાબર સમજીને નથી કર્યો. અહીંયા શ્લોક પૂરો થાય છે. જીજી નહીં, ઠીક લાગે છે આ સંગતિ. યશ, વીર્ય, વૈરાગ્ય અને જ્ઞાનાની, એ 4ને અહીંયા ઐશ્વર્ય અને લક્ષ્મી સિવાય પછીથી સમજી લેવાના. જીજી અહીંયા મારા શ્લોક પૂરા થાય છે. મેં મારા 2 શ્લોક માટે થોડું લખ્યું છે, એ હું વાંચું છું. બ્રહ્માએ જોયા પ્રભુના અલૌકિક અનેક સ્વરૂપ, શયન, ઊભા, બેઠા, સર્વમાં પ્રસન્ન રૂપ, વૃક્ષ પર્વત બની વરસાવે છે અનંત કૃપા, સર્વ પુરુષાર્થ દાતા, આપને નમન સદા. પ્રણામ જીજી. સુંદર. અહીંયા એક જે 3 નંબરની ફૂટનોટ માટે જે કન્ફ્યુઝન હતું ને, કદાચ કે એની જગ્યાએ છે કે બદલવાની, મને સમજાયું. પણ બરાબર છે ને જે આમાં જે ફૂટનોટ છે નીચેથી ત્રીજી લીટી 309 પાના પર. સહેલાઈથી સેવા કરી શકાય તેવા બરાબર શું છે નોટ? સમુદ્ર ભય પામેલાને શરણ આપે છે તેમના હાથેથી. હા, બરાબર છે. એટલે ફૂટનોટ બરાબર છે. દંડવત પ્રણામ રાજજી. હવે મારો ક્રમ છે. પ્રણામ છે. આપણે આજે 300 પેજ પર જે કારિકા આપેલી છે ને, એ પ્રમાણે આ 29-30માં શ્લોકમાં એ આવશે કે સર્વ તત્વોનો આધાર થવાથી જે 8મી કારિકા છે તે આપણે 29માં શ્લોકમાં આવશે ને? જે જોઈ લઈએ. ના, એ જે 28માં, માફ કરજો, 28માં શ્લોકમાં આવશે. ના, એ ગોઠવવાની છે. મેં તો
હા, સર્વતત્વનો આધાર, એ બરાબર છે. 28મા શ્લોકમાં આવે છે અને 29ના શ્લોકમાં સૈયામાંથી ઉઠેલા. ત્રણ શ્લોકથી અવસ્થા, ઉપમાન અને સ્વરૂપ, ચોથા 5થી શાસ્ત્ર અને પ્રત્યક્ષના ભેદથી ફલ અને સાધન, એટલું તો થઈ ગયું ને. એટલે 27 સુધીનો આ થયો હિસાબ. પછી સર્વ તત્વના આધાર થવાથી પણ સર્વ સૌંદર્ય જ કહેલું છે. એ રીતે એક સ્વરૂપ વડે 6 ગુણોના મહાત્મ્યનું વર્ણન કરેલું છે. થઈ ગયું કે છે કઈ બાકી? જી જી જી. પછી આમાં એક સ્વરૂપ વડે 6 ગુણોનું મહાત્મ્ય, તો આમાં 6 ગુણો કઈ રીતે પ્રભુના સમજવામાં? આમાં તો મુક્ત અને અમુક્ત, અરે મુક્ત જીવોને પ્રભુના એ બતાવ્યા છે. પેલું વૈદિક અને એ રીતે કીધું ને, ભક્તિ માર્ગ ને વૈદિક રીતે. આમાં 6 ગુણો તો આ શ્લોકમાં વડે છેલ્લા શ્લોકમાં બતાવ્યા ને, જે 4 ગુણો, અરે 4 ગુણો. હા, 30માં આવી ગયા. હા, એટલે 30માં આવ્યા, પણ જે 28માં કીધું ને કે એક જ સ્વરૂપથી 6 ગુણોનું મહાત્મ્ય કહેલું છે. પછી 29માં શ્લોકમાં જે ગુણોનું, એટલે કે સૈયામાંથી ઉઠેલા, એ આપણે 29માં શ્લોકમાં આવ્યું કારિકા પ્રમાણે. એટલે એક સ્વરૂપથી નો મતલબ અત્યાર સુધીનું આ કે 22 કે જે શ્લોકથી શરૂ થયું ત્યાંથી લઈને અને અત્યાર સુધી જેનું વર્ણન આવ્યું એ બેઠેલા કે ઉઠેલા. હવે પછી વિષય બદલાઈ રહ્યો છે. ને આ 29માં શ્લોકમાં સૈયામાંથી ઉઠેલા આવશે ને, જે સૈયામાંથી ઉઠેલા તો 30માં શ્લોકમાં આવે છે ને. 30માં એવમ ઉત્થિતમ નહીં, 29માં ઉઠેલા અને અહીંયા બેઠેલા. જી જી. હા હા જી, થયું. પ્રણામજી. હા જી, દંડવત પ્રણામ. શ્લોક 31 ઉત્થાનિકા. એ પ્રમાણે બહારના સ્થાનમાં પોઢેલા, ઉઠેલા તથા બેઠેલા સ્વરૂપનું વર્ણન કરી અને 3 માર્ગોના રૂપો જણાવી નીચેના શ્લોકમાં અંદર રહેલું સ્વરૂપ જણાવતા મૂળ સ્વરૂપનું નિરૂપણ કરે છે. હવે પોઢેલા એ શ્લોક 23માં, ઉઠેલા તથા બેઠેલા 29 અને 30માં જે વર્ણન જોયું આપણું, અને 3 માર્ગના રૂપો જણાવી એમાં 1 નંબરની ફૂટનોટ છે કે પાછળ શ્લોક 26 તથા 27 થી જણાવી, એટલે 26 અને 27માં જે પ્રત્યક્ષ અને પરોક્ષ ભજન કરીને વૈદિક માર્ગ, સાંખ્ય માર્ગ અને ભક્તિ માર્ગ, એ 3 જે કયા છે એ 3 માર્ગના રૂપો જણાવી અને હવે અંદર રહેલું મૂળ સ્વરૂપનું નિરૂપણ કરે છે. શ્લોક નિવિતમ આમનાય મધુવ્રત શ્રિયા સ્વકીર્તિ મયા વનમાલયા હરિમ સૂર્ય ઇન્દુ વાયુ અગ્નિ અગમ ત્રિધામભિઃ પરિક્રમત પ્રાદનિકૈઃ દુરાસદમ. શ્લોકાર્થ. વારંવાર પાઠ કરાતા વેદરૂપ ભ્રમરોની કાંતિવાળી, પોતાની કીર્તિથી ભરપૂર વનમાલા કંઠે ધારણ કરેલા, 3 અવસ્થાઓ વડે સૂર્ય, ચંદ્ર, વાયુ અને અગ્નિને લીધે સમીપ જઈ ન શકાય તેવા, આસપાસ ફરતા નાશ કરનારાઓને લીધે પ્રાપ્ત થઈ ન શકે તેવા હરિને જોયા. સુબોધિનીજી. જુદા જુદા પ્રકારે ભગવાનના બ્રહ્માને દર્શન થવાથી
જુદા જુદા પ્રકારે વર્ણન કરેલું છે. એમાં દર્શન થવાથી એમાં 2 નંબરની ફૂટનોટ. જુદા જુદા પ્રકારે વર્ણન કરેલું છે તેનું તાત્પર્ય આથી કહેલું છે. પહેલા બ્રહ્માએ ભગવાનને જગતના ઉપાદાન કારણ તરીકે જોયેલા, હવે મૂળ સ્વરૂપથી જુએ છે, તેથી એ પ્રમાણે વર્ણન કરેલા છે. એટલે આપણે જોઈ ગયા કે અત્યારે બ્રહ્માજીને જુદા જુદા પ્રકારે ભગવાનના દર્શન થઈ રહ્યા છે ને એટલા માટે એને વર્ણન પણ જુદી જુદી રીતે કરી રહ્યા છે. આગળ વારંવાર પાઠ કરાતા વેદરૂપ બ્રહ્મરૂની કાંતિવાળી વનમાલા કંઠે ધારણ કરેલા હરિને જોયા. એટલે અત્યારે બ્રહ્માજી જે હરિના દર્શન કરી રહ્યા છે એમણે વનમાલા ધારણ કરી છે. અને એ વનમાલા કેવી છે? તો વેદ છે જે પ્રભુની સ્તુતિ નિત્ય કરતા હોય છે અને પાઠ કરતા હોય છે એવા વેદરૂપ ભ્રમરો, એ ભ્રમરો જે આસપાસ ઘૂમી રહ્યા છે એની કાંતિવાળી વનમાલા ધારણ કરેલી છે પ્રભુએ. એવા ભગવાનના દર્શન બ્રહ્માજીને થયા. આગળ ભગવાનનું પુરુષ રૂપ મૂલ છે. એમાં પુરુષ રૂપમાં 3 નંબરની ફૂટનોટ. પુરુષ રૂપ એટલે મનુષ્યના આકારવાળું રૂપ. એટલે અહીંયા જે બ્રહ્માજીને આવી છે ને, મારો અવાજ કઈ ડિસ્ટર્બન્સ આવતો એવું લાગે છે મને કે મારો જ વોઇસ આવે છે. હા, તો અહીંયા પુરુષ રૂપ એટલે મનુષ્યના આકારવાળું રૂપ. એટલે અહીંયા બ્રહ્માજીને હવે પ્રભુનું જે મૂળ સ્વરૂપ છે એ મૂળ રૂપનું દર્શન થઈ રહ્યા છે. તેણે વનમાલા ધારણ કરેલી. એટલે માલા ધારણ કરવી તે મનુષ્યનો ગુણ હોવાથી નિમિત્તમ માલા ધારણ કરેલ સ્વરૂપ હતું. એટલે માલા મનુષ્ય ધારણ કરતા હોય છે. એટલે અહીંયા જે નિમિત્તમ એટલે માલા એ જે ધારણ કરેલી છે હરિએ, એ મનુષ્ય ધારણ કરતા છે. એટલે અહીંયા એ રીતે એને મનુષ્ય સાથે ભગવાનનું પુરુષ રૂપ મૂળ છે તો એ મનુષ્યના આકારવાળું છે એ રીતે કહી રહ્યા છે. આમનાય વારંવાર પાઠ કરાતા વેદ તેવો જ ભ્રમરો હતા. તેમની કાંતિ જેમાં હતી તેવી માલા ધારણ કરેલી. એટલે આ જે ભ્રમર છે ને એને વેદરૂપ કહ્યા છે. અને એ જે છે વારંવાર પાઠ કરે છે, પાઠ થતા હોય છે એવા જે ભ્રમરો છે એની કાંતિ જેમાં હતી તેવી માલા ભગવાને ધારણ કરેલી. તેઓ એટલે કે ભ્રમરાઓ તામસોના જેવા કાળા હોય છે. પોતાની કીર્તિ વનમાલા શ્વેત તથા સાત્વિક છે. તુલસી અને પુષ્પોથી રચેલી નવરત્નોથી શોભતી ચરણ સુધી લંબાતી માલા વનમાલા કહેવાય છે. એટલે અહીંયા વનમાલાનું સ્વરૂપ કેવું છે એ વર્ણન કરી રહ્યા છે. તો કે વનમાલામાં જે ભ્રમરાઓ જે છે વેદરૂપ એ તામસોના જેવા કાળા છે. એટલે એને ત્યાં તામસ રીતે બતાવ્યા છે. પછી એમની જે કીર્તિ જે છે એ શ્વેત તથા સાત્વિક કહી છે. અને જે આ માલા છે એ કંઠથી ચરણ સુધી લંબાતી માળા જે છે એ તુલસી અને પુષ્પોથી નવરત્નોથી શોભેલી છે એવી જે માળા છે એને વનમાલા કહેવાય છે. અને આવું જેનો તેથી તે રંગને લીધે રાજસી જેવી છે. એટલે એમનું જે આવું રંગરૂપ છે નવરત્નોથી શોભેલી તુલસી અને પુષ્પો જેવા ફૂલોથી શોભિત એવા જે એનું રંગરૂપ છે એને લીધે રાજસી જેવી છે. એટલે આ વનમાલા મતલબ તામસ ભ્રમરાઓના તામસ જેવી કાળી, પછી કીર્તિ એટલે શ્વેત તથા સાત્વિક, અને આ નવરત્નોથી શોભતી એ રીતે એવા રૂપ રંગને લીધે રાજસી, એવી રીતે ત્રિગુણાત્મક માલાને કહી છે. આ પ્રવાહ કરાવનારી માયા છે. આ એમાં 4 નંબરની ફૂટનોટ. આ એટલે માલા, એટલે આ જે વનમાલા છે એ પ્રવાહ કરાવનારી માયા છે. એટલે મને જનરલી એવું સમજાય છે કે આ પ્રભુ આપણે ક્યારે પ્રભુ મતલબ દર્શન આપે તો લોકોને એના જે બહારના જે સૌંદર્ય હોય વનમાલા એમાં આકર્ષિત થઈ જતા હોય છે અને કૃપાપાત્ર હોય એને પ્રભુના શ્રીઅંગના દર્શન થતા હોય છે. તો આ જે પ્રભુ આ રીતે જે માલા ધારણ કરે છે કે મુક્ત જીવોને આ રીતે પ્રભુ ધારણ કરતા હોય છે તો ત્યાં એ પ્રભુએ ત્યાં માયા બતાવે છે. એટલે દર્શન પ્રભુના નથી થઈ શકતા અને આપણને આ બધા બાહ્ય રૂપ રંગના દર્શન થતા હોય છે. એટલે અહીંયા આ પ્રવાહ કરાવનારી માયા છે એવું કદાચ સમજાય છે મને. પછી આ કીર્તિથી ભરપૂર હોવાથી ભક્તિ કરાવનારી છે. એટલે અહીંયા આપણે શ્લોકમાં જોયું, શ્લોક 8માં, કે પોતાની કીર્તિથી ભરપૂર એટલે ભક્તો છે એ પ્રભુના ગુણગાન ગાતા હોય છે. તો એ જે પ્રભુના યશ અને કીર્તિથી જે ભરપૂર હોય છે એ ભક્તિ કરાવનારી છે. અને પહેલાની એટલે કે પહેલા કહેલા ગુણવાળી મર્યાદા કરાવનારી છે.
એટલે જે આ પ્રવાહ કરાવનારી માયા જે છે, અગર તો આ વેદ ભ્રમરોની કાંતિવાળી એ જે છે એ મર્યાદા કરાવનારી છે. મર્યાદા અને પુષ્ટિએ પ્રવાહનો આશ્રય કરેલો હોવાથી તેઓ ગુણરૂપ છે. એટલે આ મર્યાદા એટલે વેદ ભ્રમરોની કાંતિવાળી એ, અને પુષ્ટિ એટલે આ જે કીર્તિથી ભરપૂર એ જે કહ્યું છે એ પ્રવાહનો આશ્રય કરેલો હોવાથી, એટલે જે માલાને પ્રવાહ કરાવનારી માયા કઈ છે તો એ રીતે એનો આશ્રય કરેલો હોવાથી તેઓ ગુણરૂપ છે. એટલે આ ત્રિગુણાતીત છે, ત્રિગુણાત્મક છે. મૂળ અહીંયા બસ અહીંયા આ એટલે સુધી વનમાલાનું વર્ણન કર્યું. મૂળ સ્વરૂપ આવું છે એમ જાણવામાં આવે ત્યારે તેની અંદર અંગોથી ભજન થઈ શકે છે. અહીંયા જે પ્રવાહ રૂપતા પછી બતાવી છે ને, એને ઓલો પુષ્ટિ, મર્યાદા અને ત્રીજો પ્રવાહ એમ નહીં સમજીને પુષ્ટિનો પ્રવાહ અને મર્યાદાનો પ્રવાહ એમ સમજવાનું છે. તો ક્યાં ગયો? કીર્તિમયી ભક્તિ હેતુ માયા એશા પ્રવાહ હેતુ. હવે અહીંયા મૂળમાં માયા જ પદ છે, આમને પણ માયા જ મળેલું છે. એટલે પુરુષોત્તમજી અહીંયા એનો અર્થ માલા એટલે વનમાલાની જે વર્ણન ચાલી રહ્યું છે તે કર્યો છે. અહીંયા એશા ઇતિ માલા રૂપતા, માયા એશા પ્રવાહ હેતુ એટલે પ્રવાહની હેતુભૂતા અથવા કારણરૂપ છે. આ કીર્તિમય હોવાથી ભક્તિ હેતુ થાય છે અને મર્યાદા હેતુ પણ આદ્ય થાય છે. મર્યાદા પુષ્ટ્યો ધર્મત્વમ પ્રવાહાશ્રયત્વાત. તો અહીંયા પુરુષોત્તમજી એનો આ રીતે અર્થ સમજાવેલો છે કે વનમાલા સ્વરૂપમ ત્રિવિધ પ્રવાહજનકમ ઇતિ જ્ઞાતે તદંત એટલે પ્રવાહાંત અંગૈ મર્યાદા પુષ્ટિ ધર્મૈ ભજનમ સેત્સ્યતિ ઇતિ હેતો તાદૃશી અત્ર ઉક્તા ઇત્યર્થ. અહીંયા એમનો અનુવાય કર્યું છે કે નહીં? હા, વનમાલાનું સ્વરૂપ 3 પ્રકારના પ્રવાહ ઉત્પન્ન કરનારું છે. 3 પ્રવાહમાં મર્યાદા પુષ્ટિ ધર્મૈ એટલે એક તો ભક્તિ હેતુ, પછી મર્યાદા હેતુ અને મર્યાદા પુષ્ટિ ધર્મત્વ, એમ 3 અહીંયા સમજાવ્યા છે. 3 પ્રકારના પ્રવાહ ઉત્પન્ન કરનારું છે એમ જાણવામાં આવે ત્યારે તેની એટલે કે પ્રવાહની અંદર અંગોથી એટલે મર્યાદા અને પુષ્ટિના ધર્મોથી ભજન થઈ શકે છે. એવા પ્રયોજનથી વનમાલા તેવી હોવાનું અહીં કહે છે, એવો અર્થ છે. હા જી થયું. અહીંયા ત્રીજો પ્રવાહ એટલે એ મર્યાદા પુષ્ટિ ધર્મ, તો એ રીતે પ્રવાહ પુષ્ટિ, મર્યાદા અને મર્યાદા પુષ્ટિ ધર્મ. તો હા સમજાયું છે જી. એટલે હવે એ 5 નંબર મૂળ સ્વરૂપ આવું છે એ ફૂટનોટ જે કરાવી એ રીતે, અને તેની અંદર અંગોથી ભજન થઈ શકે છે. એટલે મર્યાદા અને પુષ્ટિના ધર્મોથી ભજન થઈ શકે છે, જે રીતે જે આજ્ઞા કરી રીતે. હવે આગળ આ તેમના એટલે કે ભગવાનના કુદરતી ગુણો નથી, પરંતુ પ્રમાણના બલથી કલ્પેલા જ છે. કુદરતી ગુણ તો બધાના દુઃખ હરનાર હોવાનો છે, તે અર્થ હરિ શબ્દથી કહેલો છે. એટલે આ પૂર્વાર્ધમાં જે અંતિમ પદ વનમાલયા હરિમ, એ હરિમ કહ્યું છે એ પદને વર્ણન કરતા એમ કરી રહ્યા છે કે અહીંયા આ જે વનમાલા જે 3 ગુણો ધારણ કરેલી છે એ બધું કહી રહ્યા છે. તો આ જે ગુણો છે એ ભગવાનના કુદરતી ગુણ નથી, પરંતુ પ્રમાણના બલથી કલ્પેલા છે. એટલે આપણે જોયું કે આ સગુણ સૃષ્ટિની અત્યારે વાત થઈ રહી છે, તો આ પ્રમાણના બલથી કલ્પેલા છે. એટલે આ મતલબ શાસ્ત્રમાં એવું વર્ણન છે. કલ્પેલા એટલે અહીંયા કાલ્પનિક એવું નથી કહ્યું, પણ આ સહજ ગુણ નથી, આગંતુક અગર પ્રભુએ ધારણ કરેલા એવા ગુણ છે. અને કુદરતી ગુણ પ્રભુનો તો દુઃખ હરનાર હરિ એ શબ્દથી કહ્યું છે.
એટલે બીજા જે બધા ગુણો છે એ પ્રભુએ ધારણ કરેલા છે અને હરી એ ગુણ દુઃખ હરવાનો એ એમનામાં સહજ ગુણ છે, સ્વાભાવિક ગુણ છે એમનો, એવું સમજાય છે અહીંયા. હવે આગળ, જગતમાં રહેલ જીવ ત્યાં ભગવાન પાસે પહોંચે નહીં તેના કારણરૂપ સૂર્ય, ચંદ્ર, વાયુ અને અગ્નિને લીધે સમીપ ન જઈ શકાય તેવા વિશેષણ કહેલું છે. જે સૂર્યેન્દુ વાયુ એ જે કહી રહ્યા છે એ પદ સમજાવતા એમ કહી રહ્યા છે કે જીવ છે એ ભગવાન પાસે ન પહોંચે એના કારણરૂપ શું કહ્યું છે? સૂર્ય, ચંદ્ર, વાયુ અને અગ્નિ એ બધા જે તત્વો છે એ એવા વિશેષણથી કહી રહ્યું છે. અને એમાં જે 6 નંબરની ફૂટનોટ છે, ભગવાન પાસે પહોંચે નહીં, ત્યાં કહી રહ્યા છે કે સંઘતમાં રહેલ જીવનો ભગવાનમાં પ્રવેશ થાય તે માટે પુરુષોત્તમજી કહી રહ્યા છે. અને તત્ર આગમનાર્થ એવો પદછેદ પ્રકાશકારે કરેલ છે, પરંતુ અહીં જીવો ભગવાન પાસે જઈ ન શકે તેના કારણ તરીકે સૂર્ય વગેરે કહેલા છે. તેથી તત્ર અગમનાર્થ પદચ્છેદ કરેલો છે. એટલે અહીંયા નાનુભાઈ અને પુરુષોત્તમજી બેઉના અલગ અલગ મત સમજાઈ રહ્યા છે કે અહીંયા પુરુષોત્તમજી એમ કહી રહ્યા છે કે આ જીવ જે પંચમહાભૂતથી બનેલો છે એ જીવનો ભગવાનમાં પ્રવેશ થાય એ માટે આ જે પ્રભુએ બ્રહ્માજીને આવા દર્શન કરાવ્યા કે એ સૂર્ય, ચંદ્ર, વાયુ, અગ્નિ બધું એમની આસપાસ ફરી રહ્યું છે અને આવા દર્શન બ્રહ્માજી કરી રહ્યા છે અને એ આવા જીવનો ભગવાનમાં પ્રવેશ થાય એ માટે છે. અને નાનુભાઈ એમ કહી રહ્યા છે કે જીવો છે ભગવાન પાસે જઈ ન શકે એના કારણ તરીકે સૂર્ય વગેરે કહેલા છે. એટલે જે તત્વો છે એ તત્વો જીવને ભગવાન સુધી પહોંચવા નથી દેતા એ રીતે નાનુભાઈ કહી રહ્યા છે. હવે આગળ, આ સૂર્ય વગેરે કમલની કલીમાં ઢાંકણ રૂપ છે. આ હોય ત્યાં સુધી ભગવાનની પ્રાપ્તિ થતી નથી. એટલે કાલ વીતે તે માટે દિવસ અને રાતની વ્યવસ્થાથી થતી 3 અવસ્થાઓથી તથા યોગ અથવા કર્મથી ભગવાન પ્રાપ્ત થતા નથી એવો અર્થ છે. આ સૂર્ય એટલે જે તત્વો છે એ બધા સૂર્ય વગેરે કમલની કલીમાં ઢાંકણ રૂપ છે. એટલે જે કમલની કળી હોય એમાં બધા આવરણ રૂપ છે. એટલે આપણે જોઈએ છે કે કરડી હોય એને સૂર્યચંદ્રને કારણે ખીલે છે, બીડાય છે, તો એ બધા એમનામાં આવરણ રૂપ છે. ને એ જ્યાં સુધી હોય ત્યાં સુધી ભગવાનની પ્રાપ્તિ થતી નથી. એટલે જીવોની આ તત્વોનું જ્યાં સુધી આવરણ હોય છે ત્યાં સુધી ભગવાન પ્રાપ્ત નથી કરી શકતા. ને એટલે કાલ વીતે તે માટે હવે જે સૂર્ય અને ચંદ્ર જે મતલબ કાલવાચક છે, તો એ કાલ વીતે એ માટે દિવસ અને રાતની વ્યવસ્થા હતી. એમાં 7 નંબરની ફૂટનોટ છે. દિવસ અને રાત શબ્દ સૂર્ય અને ચંદ્રને ઉદ્દેશી યોજેલા છે, કારણ કે તે બે એટલે સૂર્ય અને ચંદ્ર દિવસ અને રાત કરે છે. દિવસ અને રાતમાં જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તની 3 અવસ્થાઓથી થાય છે. તો અહીંયા જે સૂર્ય અને ચંદ્રના જે બધા તત્વો કયા છે તો એ બધા મતલબ એ જે એનાથી શું વ્યવસ્થા થાય છે કે દિવસ અને રાતની વ્યવસ્થા થાય છે. અને એમાં એને કારણે 3 અવસ્થાઓ જે આપણે અનુભવ કરીએ છીએ તો એનાથી પણ ભગવાન પ્રાપ્ત નથી થતા, યોગ અથવા કર્મથી પણ ભગવાન પ્રાપ્ત નથી થતા એવો અર્થ છે. હવે આગળ, તેવી રીતે સાંખ્યથી તત્વોને લીધે પણ ભગવાન પ્રાપ્ત થતા નથી. તે અર્થ આસપાસ ફરતા નાશ કરનારાઓને લીધે પ્રાપ્ત થઈ ન શકે તેવા વિશેષણથી કહેલા છે. આગળ યોગ અને કર્મનું કહ્યું, હવે સાંખ્યનું કહી રહ્યા છે કે સાંખ્ય જે તત્વોની ગણતરી કરે છે એને પણ એ જે સાંખ્ય મત છે એ પ્રમાણે પણ ભગવાન પ્રાપ્તિ નથી થતી. કેમ? તો કે જે આ જે તત્વો છે આસપાસ ફરતા એ નાશ કરનારાઓ છે ને આ તત્વો ગણવામાં એટલા વ્યસ્ત હોય છે કે ભગવાન તરફની નજર જતી નથી ને ભગવાન એમાં પ્રાપ્ત નથી થતા. તેથી તેઓ પણ ઢાંકણ રૂપ હોવાનું કહેલું છે. એટલે સાંખ્ય મત પ્રમાણે પણ ત્યાં મતલબ એ ઢાંકણ રૂપ છે, આવરણ રૂપ છે. પ્રદને એટલે કે નાશ કરવામાં ઉપયુક્તાની યોજેલા ચક્ર વગેરે પ્રાથમિક નાશ કરનારા છે. હવે મૂળમાં જે ઉત્તરાર્ધમાં લાસ્ટ અંતિમ પદ પરિક્રમત પ્રાથમિક દુરાસદમ એ જે પદ છે એને સમજાવતા એમ કહી રહ્યા છે કે પ્રદન એટલે કે નાશ કરવામાં, ઉપયુક્તાની એટલે યોજેલા, તો ચક્ર વગેરે પ્રાથમિક એટલે પ્રકૃતિમાંથી પેદા થયેલા એ જે નાશ કરનારા તત્વો છે તેમને લીધે ભગવાન પ્રાપ્ત થઈ ન શકે તેવા છે. એટલે એ જ આગળ સમજાવી રહ્યા છે કે આ બધા નાશ કરનારા છે એટલે ભગવાન પ્રાપ્તિ નથી થતી. કાલનું ઉલ્લંઘન, હવે પ્રાપ્ત થઈ ન શકે તેવા છે પણ જો પ્રાપ્ત કરવા હોય તો શું કરવાનું, તો એના માટે કહી રહ્યા છે આગળ કે કાલનું ઉલ્લંઘન અને 3 અવસ્થાઓનું ઉલ્લંઘન જ્ઞાનથી થાય છે. એટલે સૂર્યચંદ્રને કારણે જે કાલ
કે દિવસ રાત જે થાય છે એની કારણે 3 અવસ્થાઓ થાય છે, તો એનું ઉલ્લંઘન જ્ઞાનથી થાય છે. વાયુનું ઉલ્લંઘન યોગથી, એટલે યોગથી અષ્ટાંગ યોગ પેલું સમાધિને બધું કરે, પ્રાણવાયુને કંટ્રોલમાં કરીને કરે, એનાથી વાયુનું ઉલ્લંઘન થાય છે. અને અગ્નિનું ઉલ્લંઘન કર્મથી થાય છે, એટલે જે વૈદિક કર્મ કરીને કરતા હોય છે ને એનાથી અગ્નિનું ઉલ્લંઘન થાય છે. જ્ઞાન અને ભક્તિથી પૃથ્વી અને જલનું ઉલ્લંઘન થતું હોવાનું તો કહેલું જ છે. એટલે જ્ઞાનથી પૃથ્વીનું, એટલે જે પૃથ્વી આ બધે મતલબ પૃથ્વી છે એ બધું ભગવદ રૂપ જ છે, એ રીતે જ્ઞાન અને આ ભક્તિથી જલનું ઉલ્લંઘન થતું હોવાનું કહે છે. એ મને બહુ નથી સમજ પડતી છે. હવે આગળ તત્વનું ઉલ્લંઘન સાંખ્યથી થાય છે. એ રીતે 5 વિભાગવાળી વિદ્યાથી સર્વ ઢાંકણોનું ઉલ્લંઘન થાય છે. એટલે જે બધી અહીંયા જે 5 તત્વો કયા છે એનું ઉલ્લંઘન, જે 5 વિદ્યા છે એ 5 વિદ્યાથી એ ઢાંકણોનું ઉલ્લંઘન થાય છે. માત્ર આમનાથી ભગવાનની પ્રાપ્તિ થતી નથી એમ કેટલાક કહે છે. હવે એમાં આમનાથી 8 નંબરની ફૂટનોટ છે. જ્ઞાન, યોગ, કર્મ, ભક્તિ અને સાંખ્ય એ 5 વિદ્યાના પર્વો અહીં કહ્યા. કર્મને બદલે તપ નિબંધમાં કહેલ છે તે બી એક જ છે. જ્ઞાનને બદલે નિબંધમાં વૈરાગ્ય કહેલ છે. જ્ઞાનથી સંસારમાં વૈરાગ્ય થાય છે. જુઓ તત્વદીપ શાસ્ત્રાર્થ પ્રકરણ શ્લોક 45-46. અને આ 5થી જ ભગવાનની પ્રાપ્તિ થતી નથી એવો કેટલાકનું મત હોવાનું કહેલું છે. એટલે આ કેટલાકનો મત, એટલે શ્રીધરનો મત એવો છે કે આ 5 વિદ્યા છે, 5 પ્રવળ વિદ્યા, એનાથી પણ ભગવત પ્રાપ્તિ નથી થતી. કેમ કે જે અવિદ્યા છે એ સોનાની બેડી છે, તો આ લોખંડની બેડી છે, તો આ જે વિદ્યા છે એ પણ સોનાની બેડી છે. એ પણ માયાની, મતલબ પ્રભુની જ માયાની શક્તિ છે, એટલે એ પણ પ્રભુ સુધી પહોંચવા નથી દેતી. એટલે તેમ કહી રહ્યા છે કે આમનાથી ભગવાન પ્રાપ્તિ નથી થતી. તો હવે એમ હોય ત્યારે આ 5નો ત્યાગ કરવો અને સ્વરૂપ પ્રાપ્ત કરી પછી ભગવાન પ્રાપ્ત કરવા. તેમ હોય ત્યારે 5નો, એટલે કે જે અવિદ્યાને દબાવનારી વિદ્યા છે તો એ વિદ્યાનો પણ ત્યાગ કરી અને સ્વરૂપ પ્રાપ્તિ, એટલે જે જીવ ચિદંશ છે કે ચૈતન્ય છે એ કે સ્વરૂપ વિસ્મૃતિ થઈ ગઈ છે એ સ્વરૂપ પાછું એ સ્મરણ કરીને પછી ભગવાન પ્રાપ્ત કરવા. જે આ શ્લોક અહીંયા પૂર્ણ થાય છે. અને મને આ જલનું ઉલ્લંઘન, ભક્તિથી જલનું ઉલ્લંઘન એ બધાથી સમજાવ્યું છે. કોઈને સમાધાન આપતું હોય મૂળ તો તત્વનો અતિક્રમ અને 5 તત્વોની શુદ્ધિ એનું અહીંયા નિરૂપણ કરી રહ્યા છે. તો જે સ્પષ્ટ રૂપથી જેનો અહીંયા ઉલ્લંઘન સમજાઈ રહ્યું છે એ અહીંયા બતાવી દીધું. જ્ઞાનથી કાલનો, યોગથી વાયુનું, કર્મથી અગ્નિનું, આ 3 તત્વો તો થયા. પછી પૃથ્વી અને જલ રહ્યા. જ્ઞાન ભક્તિથી એનું નિરૂપણ બતાવી રહ્યા છે. જ્ઞાન 2 વખત આવી રહ્યું છે ને. હા જી, જે સાંખ્ય જ્ઞાન તરીકે વાપરી રહ્યા છે અહીંયા. જે પહેલા જે જ્ઞાન આપ્યું એ છે, અને બીજું સાંખ્ય નું જ્ઞાન. બહુ વધારે તો સ્ફોટ નથી થઈ રહ્યું, કોઈને કંઈ હોય તો. સારું, અહીંયા સમય થયો છે, ઘોંઘાટ પણ ચાલુ થઈ ગયો છે.